મીરા, જો ને મારી જોબ ચેન્જ થઈ અને આપણે અહીંયા આવતું રહેવું પડ્યું. સુરતમાં હજી 3 જ દિવસ થયા છે. કેવું લાગે છે? ફાવી જશે? ફાવી તો જશે, પણ થોડો ટાઈમ લાગે ને દેવા. કારણ કે અચાનક કોઈ જગ્યા જ્યારે બદલતી હોય ત્યારે માણસો બદલતા હોય, ઘર બદલતું હોય, વાતાવરણ બદલતું હોય, થોડો ટાઈમ તો લાગશે. હા, સાચી વાત છે. અને આમ પણ અહીંયા આપણા ઓળખીતા બહુ ઓછા છે ને, એટલે વધારે સમય આપણને એકલાપણું વધારે લાગશે. દેવાંગ, મારી એક ફ્રેન્ડ છે અહીંયા, દામિની નામ છે એનું. સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ છે મારી. જો તમે કહેતા હોય ને તો હું એની સાથે કોન્ટેક્ટમાં રહું. મતલબ કે નવું સિટી છે તો મને થોડું ઇઝી પડે ને. શું નામ બોલી તું? દામિની? હા, તારી આ ફ્રેન્ડ વિશે ક્યારે આપણે પહેલાં તો વાત જ નથી થઈ. હા, કારણ કે એ મારી સ્કૂલ ફ્રેન્ડ છે. સ્કૂલ પતી ગઈ ને પછી અમે બંને અલગ થઈ ગયા. ત્યારથી બહુ ઓછા કોન્ટેક્ટમાં છીએ. આ વચ્ચે 2-3 વખત મળ્યા હતા, પણ એ પણ લગ્ન પહેલાં, એટલે હવે તો કંઈ કોન્ટેક્ટ ના હોય ને. હા, તો ગયા મહિને એના મમ્મી મળ્યા ને ત્યારે મને ખબર પડી કે દામિની અહીંયા જ રહે છે. ઠીક છે, તો પછી એનો કંઈ કોન્ટેક્ટ કરી જો, જેનાથી તને પણ વધારે માહિતી મળશે કે અહીંયા કઈ જગ્યાએ ક્યાં કઈ વસ્તુ સારી મળે છે, ક્યાં જવા જેવું છે, ક્યાં નહીં. અને આમ પણ હા, તારી ફ્રેન્ડ તને મળશે એટલે તમારા બંનેના માઇન્ડ પણ રિફ્રેશ થશે. હા, એના મમ્મીનો નંબર છે મારી પાસે. હું એમની પાસેથી એનો એડ્રેસ અને નંબર લઈ લઈશ. પછી આપણે બંને જઈ આવીએ. ઠીક છે, જઈશું. થેન્ક યુ. મને એમ હતું કે તમે ના પાડશો. આ સ્કૂલ ફ્રેન્ડ એટલે બહુ જૂની મિત્રતા, એનાથી શું કોન્ટેક્ટ રાખવાના હોય. અરે પણ હું શું કામને ના પાડું? આમ પણ હા, તારી ફ્રેન્ડ છે જેની સાથે તે આટલી અમૂલ્ય ક્ષણો વિતાવી હોય. હવે હું તને ના પાડીને શું કરવાનો? જો આ સમયમાં એ તારી નજીક રહેશે તો વધારે તને મજા આવશે. એ વાત તો સાચી છે. ઠીક છે, તો હું હમણાં જ નંબર લઈ લઉં છું ને આપણે આજે જ જઈ આવીએ. હા, જઈશું. પણ જો આજે મારે ઓફિસમાં રજા છે અને આમ પણ કંઈ મૂડ નથી બનતું. કંઈક બહાર જવાનો પ્લાન કરવો છે. જવું છે ક્યાંય બહાર? પહેલાં દામિનીના ઘરે તો જઈએ આપણે, એને મળીએ, એની પાસે બેસીએ એટલે થોડું સારું લાગે ને. પછી એવું હશે તો આપણે બધા જશું ને સાથે. અરે પણ આજે દામિનીના ઘરે જવું જરૂરી છે. હા, પછી જરૂરી જઈ છે. આવજે ને. નહીં, આજે જઈ આવીએ ને તો થોડી વાતચીત થાય, થોડું મારું મગજ ફ્રેશ થાય. બહાર જઈને પણ તમે ક્યાં જશો? આ નવું સિટી છે તો બહાર પણ નહીં મજા આવે ને. એકલતા તો ત્યાં પણ લાગશે. હા, એ વાત પણ સાચી છે. કંઈ નહીં, તું કોન્ટેક્ટ કરી જો, આપણે જઈએ આજ બપોર પછી. ઠીક છે. બાય ધ વે, આપણે જે મકાનમાં ભાડે રહીએ છીએ એ મકાનમાં તને નથી લાગતું કે કલર કરાવી નાખવો જોઈએ? દેવાંગ, આપણે શું કામ ખર્ચા કરવા જોઈએ? એ તો મકાન માલિકની જવાબદારી આવે ને કે જ્યારે કોઈને રેન્ટ પર આપતા હોય ત્યારે ઘર ક્લિયર કરાવીને રિનોવેશન કરાવીને આપવું જોઈએ. હા, સાચી વાત છે તારી, પણ હવે રહેવાનું તો આપણે લોકોએ છે ને. અને આમ પણ હવે જે જગ્યા આપણે રહીએ છીએ એ પણ ફિક્સ થઈ ગઈ છે કે આપણે અહીંયા જ રહેવાના છીએ. તો પછી શું કામ ને આપણે સાફ સફાઈ કરાવીને અને સારી જગ્યા બનાવીને ન રહીએ? ઠીક છે, તમારી આવી ઈચ્છા છે ને તો કંઈક કરીશું, પણ પહેલાં દામિનીના ઘરે જઈએ પછી. હા, હા, જ્યારની અહીંયા બેઠી છે ત્યારની દામિની દામિની દામિની, હા સિવાય કંઈ નામ જ નથી આવતું તારા મોઢા ઉપર. હા, તો સાચું જ કહું છું ને. આ થોડું કંઈક બહાર નીકળશું ને તો મગજ ફ્રેશ થશે. બાકી તમારી સાથે શું કામની, મકાનની અને મકાન માલિકની વાતો છે. હા, તો પણ એ જ વાતો હોય ને. આમ પણ હવે નવા સિટીમાં આપણે બીજી તો કઈ વાતો કરવાના છીએ. સારું, હવે હું જઈને નંબર લઈ લઉં. તૈયાર થવું? હા, ચલ નીકળીએ. ક્યારે આવશે આ? કોણ આવવાનું છે દામિની? બા, મારી ફ્રેન્ડ આવે છે, મારી નાનપણની ફ્રેન્ડ. તમને ખબર છે બા, અમે નાનેથી મોટા એક સાથે થયા છીએ. અમને બંનેને છે ને એકબીજા વગર ચાલતું જ નહોતું. લે, આપણે તો ક્યારેય એની બેનપણીને મળ્યા નથી, એટલે તું આટલી બધી આમ એક્સાઇટમેન્ટમાં છો કે ક્યારે આવે રાહ જોઈને બેઠી. સવારની મને કહે છે જલ્દી તૈયાર થાવ, જલ્દી તૈયાર થાવ. પણ તે કીધુંય નહીં અત્યાર સુધી કે મારી કોઈ ફ્રેન્ડ છે. અમે લોકો આપણે બંને જણા કેટલી બધી વાતો કરતા હતા, એમાં તો ક્યારેય તે એનું નામ ન દીધું. હા બા, પણ મારા અને એના લગ્ન થયા ને પછી અમારા બંનેનો કોન્ટેક્ટ તૂટી ગયો હતો. તો એ ભૂલ નથી કરી? બેઉ એક જ ઘરમાં નહોતા કરવા જોઈતા લગ્ન? તો ભેગા ને ભેગા રહે. અરે બા, તો આપણું શું થાત? આ આપણને એ ન મળત ને. હા, અરે આવો. બેસો બેસો. કેમ છે?
મજામાં બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મીરા, હા આદિ છે મારા હસબન્ડ, અને હા મારા બા છે મારા સાસુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ મારા હસબન્ડ છે દેવાંગ. જય શ્રી કૃષ્ણ. હું તમને વાત કરતી હતી ને મારી ફ્રેન્ડ એ આ દામિની. હા, આખો દિવસ તમારી જ વાતો કરી છે આજે. આ સવારની ઊભી થઈ છે ને ત્યારથી કે આપણે સુરતમાં આવ્યા છીએ, તો સુરતમાં મારી એક જ ફ્રેન્ડ છે અને જેની સાથે હું નાનપણથી લઈને અત્યાર સુધી રહેતી હતી. બોલો, તમને ખબર છે એ જ ફ્રેન્ડને એટલા વર્ષો સુધી ભૂલી ગઈ હતી. મીરા, તારું ધ્યાન વાતમાં નથી. બા, શું જોવે છે તું? અરે ઘર જોઉં છું મારી ફ્રેન્ડનું, કે મારી ફ્રેન્ડ જેટલી સરસ છે ને એનું ઘર પણ એટલું જ મસ્ત છે. હા, તે તને પછી ઘર બતાવશે. અત્યારે આપણે બધા વાતો કરીએ છીએ ને બેટા. તારે ચા પીવી છે? ના ના, પછી થોડી વાર પછી. મીરા, તારી તબિયત કેમ છે? સરસ ચાલ્યા કરે છે. તું કે તારે કેવું ચાલે છે? બસ છો મસ્ત, ખાઈ પીને તાજા માજા, બીજું શું હોય. તમે શું બિઝનેસ કરો છો? મારે એક ફેક્ટરી છે, એમાં મેનેજરની પોસ્ટ ઉપર છું. બરાબર, સારું કહેવાય. અને તમે અહીંયા જોબ શિફ્ટ થઈ છે? હા, અહીંયા વેલંજા બાજુમાં એક સુનિલ કંપની કરીને છે, અને ત્યાં કંપનીમાં નવો જ હજી મારી પોસ્ટિંગ થઈ છે અહીંયા. અરે વાહ, સરસ, સારું કહેવાય ને. હવે હા, બંને બહેનપણીઓને ખાલી ફોનમાં વાત કરવાનું નહીં રહે, હવે રૂબરૂ મળવાનું જ રહેશે. આદિભાઈ, અમે કેટલા વર્ષથી મળ્યા પણ નથી. લગ્ન પહેલાં જ બધા કોન્ટેક્ટ તૂટી ગયા હતા, અને પછી આ મેડમ તો હવે મહારાણી બની ગયા છે ને, તો મને યાદ પણ નથી કરતા. અચ્છા, અને તું તો યાદ કરીને બહુ ઊંધી વળી ગઈ નહીં? એવું ના હોય. અત્યારે તો બધા પોતપોતાના કામમાં પડ્યા હોય છે. હરેકને પોતાના જૂના ફ્રેન્ડ સાથે થોડા રિલેશન દૂર થઈ જાય છે, છૂટા થઈ જાય છે, પણ જ્યારે પાછા મળે ને ત્યારે હતા એવા ને એવા જ. મીરા, તું અહીંયા ક્યાં રહી છે? અત્યારે તો અમે લોકો કામરેજ સાઈડ રહીએ છીએ, પણ વિચાર એવો છે કે આ સાઈડ ક્યાંય મકાન મળી જાય ને તો વધારે ઇઝી પડે. આમની ફેક્ટરી પણ નજીક અને તમે લોકો પણ. હા, કેમ નહીં. અહીંયા મારી બાજુમાં જ મકાન ખાલી છે, હું ત્યાં વાત કરી જોઈશ. અરે વાહ, તો સારું. આ દેવાંગ આખો દિવસ જતા રહે છે ને તો એકલું મને ગમતું જ નથી, અને તમે લોકો બાજુમાં હોય ને તો મને સારું ફીલ થાય. બેન, મારી પણ એવી જ હાલત છે. હાદીને છે ને આખો દિવસ બસ એમની ઓફિસ ને ઓફિસ. મારા માટે તો સમય જ નથી. જ્યારે જો ત્યારે મીટિંગ્સ ને બહાર ગામ જવાનું ને આ જ ચાલુ હોય. પણ હા મીરા, ભલે ને સોમથી શુક્ર એ કામ કરતો હોય અને આ બંને જણા દૂર રહેતા હોય, પણ શનિ રવિ તો એ લોકો બહાર ફરવા જ જાય, અને એ પણ હિલ સ્ટેશન પર. હો, દર શનિ રવિ? હા, દર શનિ રવિ. જોયું ને, તમે મને કોઈ દિવસ ક્યાંય લઈ જાઓ છો. આ દેવાંગ છે ને મને ક્યાંય ના લઈ જાય, બસ ઘરમાં ને ઘરમાં રહેવાનું. એ લોકો પાસે સમય રહેતો હશે, અને સ્પેશિયલી આદિત્યભાઈને તો રજા મળે છે. હવે મને રજા ન રહે તો કેવી રીતે આપણે જઈ શકીએ? વાત સાચી છે તમારી, પણ પોતાના જીવનસાથી હોય ને એના માટે તો સમય કાઢવો પડે, હોય નહીં? અને શોપિંગ તો ઊભી જ હોય છે. આ વીકમાં 2-3 દિવસમાં શોપિંગ થઈ જાય. સાંજે ઘરે આવું ને તો કંઈ ને કંઈ લેવા માટે તો બાકી જ રાખ્યું હોય. મેડમને કંઈ લેવું જ હોય, ગોલ્ડ લેવું છે, મારે કપડાં લેવા છે, મારે આ લેવું છે, તે લેવું છે. અરે ભાઈ, હું તો શોપિંગ કરી કરીને થાકી ગયો, હજી એને ખૂટતું નથી કંઈ. અને એમાંય જો કોઈ પ્રસંગ આવ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. અને આ મને પરાણે સામેથી લઈ જાય છે એનું શું? તને ખબર છે મીરા, મહિનો થઈ જાય ને એટલે મને સામેથી ગઈ તો એકને એક સાડી એકને એક કુર્તી પહેર્યા કરે છે. તને કેટલા કપડાં લઈ દીધા છે, ઘટતા હોય ને તો ચાલ આપણે સામેથી લઈ આવીએ, અને પછી એ જ મને વનેન કરે છે ને લઈ જાય છે. અને હજી એનાથી મોટી વાત, સોમથી શુક્ર તો અમે જે કંઈ રાંધીને ખાઈએ તે, પણ શનિ રવિ તો સ્પેશિયલી આણે રસોડામાં જવાનું જ નહીં, બહાર જ ખાવાનું. વીકેન્ડમાં તો હોટલમાં જ હોય આ લોકો, નહીં? સારું કહેવાય ને, કોઈને તો સારું છે, બાકી અમે તો કોઈ દિવસ હોટલના મોઢાય નથી જોયા. તો હવે જેવી જે લોકોની જીવન જીવવાની પદ્ધતિ, હવે એ લોકોને સારું છે તો એ લોકો એ પ્રમાણે જીવે, આપણે આપણા પ્રમાણે જીવીએ છીએ. અરે ના ના, હવે એવું કાંઈ ના હોય. આપણે બધા હવે સાથે જશું. તમે લોકો અહીંયા આવી ગયા છો તો હવે વીકેન્ડમાં આપણે લોકો સાથે મળતા રહેશું ને બહાર જશું. તમે લોકો અહીંયા નવા શિફ્ટ થયા છો ને એટલે બહુ વધારે આઈડિયા નહીં હોય આ શહેરનો. હવે આપણે લોકો સાથે જઈશું ને એટલે તને પણ ગમશે. ચાલ હવે ઘર નથી જવું? હા, ચાલ જઈએ. આદિત્યભાઈ, આ તમે જે કંપનીમાં કામ કરો છો એ કંપનીમાં શેનો બિઝનેસ, મતલબ
કયું કામ? કેમિકલની કંપની છે અને એની અંદર અલગ અલગ કેમિકલ્સ બને છે. તો એની માટે તો આ ભણવું અલગથી કંઈક જરૂરી રહેતું હોય છે ને? અરે એવું નથી હોતું. હા, મારું ડિપાર્ટમેન્ટ તો અલગ હતું, પણ પછી હું જ્યારે આ જોબ પર લાગ્યો એટલે ધીમે ધીમે અનુભવ વધતો ગયો અને એક્સપિરિયન્સ ઉપર જ તો માણસને પગાર મળે છે અને એનાથી મારું કામ સેટ થઈ ગયું છે. મતલબ કે મારે શીખવું હોય અને તમારી કંપનીમાં કામ કરવું હોય, જોઈન થવું હોય તો થઈ શકું ખરો? થઈ શકો ને, કંઈ વાંધો નથી. પણ અત્યારે અમારે ત્યાં વેકેન્સી નથી, મતલબ કે ફૂલ છે સ્ટાફ. પણ ઇવન અમે બીજી એક કંપની સ્ટાર્ટ કરવાના છીએ, ત્યાં સ્ટાફની જરૂર પડશે. તો તમે સ્ટાર્ટિંગમાં જો લાગી જશો ને તો આઈ થિંક કે તમે સેટ થઈ જશો. અને હા દેવાંગભાઈ, આ જ્યારે નવો નોકરીએ લાગ્યો ને ત્યારે 40,000 પગાર હતો, અત્યારે 1.5 ઉપર થઈ ગયો છે. અને બીજા એલાઉન્સીસ મળે સરકારના, એ તો અલગ. તે 1.5 શું કામ કહો છો? લાખ જ કીધા જ ઘરે આપણે. હા, દામિનીને ખબર ના પડવી જોઈએ કે પગાર શું છે. હા, એ દામિની નથી અને એટલે પીએફ ને બધું કપાય એટલે એ બધું કઈ હાથમાં આવતું નથી. 1 લાખ રૂપિયા આવે છે. બરોબર છે, મતલબ નેટ એમાઉન્ટ તમારી 1 લાખ રૂપિયા તમે ઘરમાં આપો છો. હા, સારું જ કહેવાય ને. હવે આજના સમયમાં 1 લાખ રૂપિયા એટલે કંઈ નાની રકમ થોડી છે. પણ આ બૈરાઓને છે ને જેટલું વધારે કયો ને એટલું વધારે ઉડાવવાનું મન થાય. આ બસ જ્યારે હોય ત્યારે મારે સોનાની બુટ્ટી જોઈએ છે, ઓલી રમીલા લઈ આવી, આ લઈ આવી કરી કરીને આની પાસેથી સોનું જ વસાવડાવે. હાવ મીરા, દામિની, તારું ઘર ખરેખર બહુ સરસ છે, બહુ જ ગમ્યું મને. સારું કહેવાય ને. તો હવે રોકાવા પણ આવી જાય અહીંયા. હા, હવે એવું જ કરીશ. અહીંયા આવીને તો કોઈ ફ્રેન્ડ નહોતી. આ તો સારું થયું કે તારો કોન્ટેક્ટ થઈ ગયો મને, નહીં તો હું તો એકલી જ હતી અહીંયા. હા, તું તો એકલી જ હતી ને, ભૂલી ગઈ હતી મને, એમ કહી દે ને. ભૂલી નહોતી ગઈ. તને તો ખબર છે ને, એક વખત લગ્ન થઈ ગયા ને એટલે પૂરું. પછી સંસારમાં પડી જાય ને તો કોઈની યાદ ના આવે. હા, સારું કહેવાય. હું પણ સંસારમાં પડી, મેં પણ લગ્ન કર્યા, તો હું તો તને ના ભૂલી. તું કેમ ભૂલી ગઈ? સારું, ચાલ હવે સોરી. હું તને શું કહું છું, આ ઘર આટલું સરસ છે તો તારા હસબન્ડની સેલરી પણ સારી હશે ને, પગાર પણ તો સારો હશે ને? હા, 1.5 લાખ રૂપિયા પગાર છે અને સાઈડમાં હું પણ આ ક્રાફ્ટનું કરું છું. સરસ, 1.5 લાખ રૂપિયા પગાર છે, પછી શું દુઃખ હોવાનું? તો બહુ સારું કહેવાય. અને તારા સાસુ બહુ સારા છે. હા, એ તો મને વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખે છે. હા, તું કેમ આવું બધું પૂછે છે? અને પગાર તો દેવાંગનો પણ સારો જ હશે નહીં? દેવાંગનો પગાર ના પૂછે ને તો વધારે સારું છે. મને તો બોલતા પણ શરમ આવે છે. શું કામ પણ? કેમ આવી વાત કરે છે? દામિની, ફક્ત 30,000 રૂપિયા પગાર છે દેવાંગનો. ઘર પણ નથી ચાલતું. ત્યાં હતા ને દેશમાં તો 20,000 જ પગાર હતો. આ 10,000 વધારવા માટે અહીંયા આવવું પડ્યું, છતાં પણ પૂરું નથી પડતું. અરે પણ તો શું થઈ ગયું? ધીમે ધીમે પગાર વધી જશે ને. 20,000 હતો તો 30,000 થઈ ગયો ને, એમ વધી જશે. અને સારો એવો પગાર હોય એનાથી શું થાય? બે માણસ વચ્ચે છે ને પ્રેમ હોવો જોઈએ. પ્રેમ ક્યારે હોય? જ્યારે ઘરમાં બધી પૂરતી વસ્તુઓ મળતી હોય અને ખ્વાહિશો પૂરી થતી હોય ને ત્યારે. બાકી પ્રેમ જેવું કંઈ નથી હોતું. મીરા, તું કેટલું બદલાઈ ગઈ છે. તારા ઘરે હતી ને ત્યારે તો સાવ અલગ હતી. હા, કારણ કે હવે દુનિયાની સચ્ચાઈ ખબર પડી ગઈ છે. પૈસા હોય ને તો બધા સંબંધો તમારી આજુબાજુમાં રહે, પણ જો એક વખત પૈસા પૂરા થઈ ગયા ને તો તમારું કોઈ નથી. ના, હું એવું નથી માનતી. કારણ કે આ દુનિયામાં છે ને જેટલો પૈસો મહત્વનો છે ને એટલો પ્રેમ પણ મહત્વનો છે. ફક્ત પૈસાથી નથી જીવાતું. દામિની, એ તો ઘરમાં સારું છે ને એટલે તું આવું બોલે છે. બાકી મારા જેવું હોત ને તો ખબર પડત કે ફક્ત પ્રેમથી પણ કંઈ નથી થતું. તારા જેવું એટલે? તને ખબર છે ને કે તારું પિયર કેવું હતું? હતું પિયરમાં સારું, એનો શું ફાયદો? લગ્ન થયા પછી તો દેવાંગની જવાબદારી હોય ને મને પાલવવાની, મારી ખ્વાહિશો પૂરી કરવાની, મારા સપના પૂરા કરવાની. પણ નહીં, એ તો કંઈ કરતા જ નથી. ફક્ત ને ફક્ત જમવાનું મળે ને એટલું થાય છે. મીરા, મને તો બિલીવ નથી થતો કે તું આવી રીતે વાત કરે છે. અને દેવાંગભાઈને જોઈને લાગતું નથી કે એ તારી ઈચ્છાઓ પૂરી નહીં કરતા હોય, તને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કોઈ કમી રાખતા હોય. છોડ ને એ બધી વાત. તું કે તારા તો બધું સારું છે ને, તો બસ તું ખુશ રહે અને તને જોઈને હું ખુશ રહીશ. હા, એ તો છે જ ને. પહેલેથી આપણા બંને વચ્ચે એવું ચાલતું આવ્યું છે. હું ખુશ એમાં તું ખુશ, ને તારી ખુશીમાં મારી ખુશી.
હવે આ ફ્રેન્ડ આટલા વર્ષે ઘરે આવી છે ને પણ એને કંઈ ચા નાસ્તાનું કોઈ પૂછ્યું નથી. તે જ મને કહ્યું હતું ને કે પહેલાં મારે તારું ઘર જોવું છે અને પછી નાસ્તો. તો પછી પણ હવે ભૂખ લાગી છે ને તો ચલ હવે કંઈક નાસ્તો કરો એટલે અમે લોકો નીકળીએ. બસ જવું જ છે. ખમી જા ને થોડી વાર, નાસ્તો કરીને રાત્રે જમીને જજો. દામિની, પહેલી વખત આવી છું તારા ઘરે, તારા સાસુને કેવું લાગશે કે પહેલી વખત આવીને રોકાઈ ગઈ છે? એના કરતાં હું થોડા દિવસ પછી પાછી આવીશ. ઠીક છે, તું જેવું કે એમ. બસ ચાલ આપણે જઈએ. હા. દામિની, બા, તમને હું ઘરમાં ગોતતી હતી, અહીંયા કેમ બેઠા છો? અરે અંદર બહુ ગરમી થતી હતી, મેં કીધું લાવ જરાક બહાર બેસું તો કોકના મોઢા દેખાય, થોડીક ઠંડક રહે. હા બા, એટલા વર્ષોથી આપણે અહીંયા રહ્યા છીએ ને, પણ કામ સિવાય આજુબાજુમાં કોઈ સાથે આપણે વાત નથી કરતા. ના, મને એ ટેવ જ નથી. નકામાં કોકના ઓટલે બેસીએ ને, વાતું કોકની થતી હોય, નામ આપણું આવે એટલે બેસવાનું જ નહીં. આપણો ઓટલો ભલો ને આપણે ભલા. સાચી વાત છે. બટ્ટા, મારે તને એક વાત કેવી છે. હા બા, બોલો ને. તારી બેનપણી આવી હતી ને, મીરા. મીરા, એ જેવી ઘરમાં આવી ને તો ખબર નહીં કેમ આપણને મળવાને બદલે એ ઘરમાં બધે ચકળ વકળ જોયા કરતી હતી ને બધે નજર નાખતી હતી. બહુ વિચિત્ર સ્વભાવવાળી લાગી હો. ના બા, મને તો એવું કાંઈ ના લાગ્યું. અને એમ પણ અમે કેટલાય વર્ષો પછી આજે મળ્યા હતા એટલે ઘર ને એવું બધું જોતી હશે. બેટા, તમે આટલા વર્ષો પછી મળ્યા, સાચી વાત છે, તો એ તને મળીને એને ખુશી થવી જોઈએ ને, પણ મને છે ને કંઈક જુદું જ લાગ્યું. જો તમે બેઉ બેનપણીઓ છો ને એટલે તમને એવું બધું ન ખબર પડે, પણ મને તો છે ને માણાને જો ને એની નજર જો ને ત્યાં જ પારખી જાઓ કે એ કેવું છે. એટલે મને તો એમાં કાંઈ બહુ મજા ન આવી. ના ના બા, એવું કાંઈ નથી. એ મારી નાનપણની મિત્ર છે. અમે બંને છે ને સાથે જ મોટા થયા છીએ અને એક દિવસ હું એના ઘરે હોય ને તો એક દિવસ એ મારા ઘરે હોય. અમે બંને છે ને નોખા જ નહોતા થતા બા, એટલે હું એને બહુ સારી રીતે ઓળખું છું. એ બહુ ડાઈ અને સંસ્કારી છોકરી છે. બેટા, તમારા બંને જણની જે મિત્રતા હતી ને એ નાનપણની હતી. ત્યારે છે ને આવું ભોળ પણ હોય, બસ ખાલી એક સાથી જોઈએ. તું એના ઘરે, એ તારા ઘરે, તને જે ભાવે એ એના ઘરે ખાઈ આવ ને એને ભાવે એ તારા આપણા ઘરે ખાઈ આવ. એ બધી વાત અલગ છે. પણ અત્યારની એની નજર ને એ બધું મને જોતા તો એવું લાગ્યું કે ના બા, તમે એને પહેલી વાર મળ્યા છો ને એટલે તમને એવું લાગે છે. જોજો હવે એનો આવરો જાવરો આપણા ઘરે થઈ જશે ને પછી તમને જે સામેથી ગમવા લાગશે અને તમે જ મને કહેશો કે હું જે વિચારતી હતી ને એ ખોટું હતું. હા હો, એવું બની શકે. આ તો જો બેટા, તું ખોટું નહીં લગાવતી. મારા મનમાં જે આવ્યું ને એ મેં તને કીધું. ના બાપ, એમાં ખોટું શું લગાવવાનું હોય? અને એમ પણ એ છે ને બહુ બોલકણી છે, નકરું બોલ 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 જ કરશે, બીજા કોઈનો વારો જ નહીં આવવા દે. એવું છે? એ હું એમ કહું છું કે એ અહીંયા આવી છે ને એકાદ વાર એને અહીંયા જમવાય બોલાવી લે ને તો કદાચ મારો ને એનો મેળ પડી જાય વાતું કરવામાં. હા બા, પણ હજુ તો એ નવી નવી સુરતમાં શિફ્ટ થઈ છે, થોડો સમય અહીંયા રહે છે અને મેં એને કીધું છે કે આપણી સોસાયટીમાં પેલું રમણીકભાઈનું મકાન ખાલી છે ને ત્યાં શિફ્ટ થઈ જાય. એ જ્યાં અત્યારે રહે છે ને ત્યાં એને બિલકુલ સોરવતું નથી, નવું નવું લાગે છે. એટલે મેં વિચાર્યું કે એકવાર રમણીકભાઈ સાથે વાત કરી લઈએ ને પછી અહીંયા શિફ્ટ થઈ જાય. અને હા, જો હજી એક વાત કહું, એ તો તારી બાળપણની બેનપણી છે ને અને અહીંયા નવી નવી આવી છે ને તો એને તું થોડોક સાથ દેજે. એને બજારની ન ખબર હોય, કંઈક કપડાં ક્યાં લેવાના એ ન ખબર હોય, વાસણ કુસણ ક્યાંથી લેવાના એ ન ખબર હોય, તો એને તું જરાક સાથ દેજે હો. અને એ એમ કહે ને કે મારી હારે હાલ તો કે ના નહીં પાડી દેતી, જજે. હા બાપ, હું શું કામ ના પાડું? અને એમ પણ એને નવું નવું છે ને થોડો સમય જ લાગે, પછી તો બધાની સાથે છે ને એવી રીતે રહી કે જાણે વર્ષોથી ઓળખતી હોય. તો વાંધો નહીં, એવો સ્વભાવ હશે તો વાંધો નહીં. પણ પેલું મારી છે ને આમે જો ઉંમર થઈ એટલે મને બધાયમાં શંકા જ દેખાય કે આ હારી હશે ને આ નહીં હોય ને એવું બધું. ના ના બા, એવું કાંઈ નથી. અત્યારે તો છે ને એના ઘરે જતી રહી છે. હવે બીજી વાર આવે ને ત્યારે એને કહીશ કે રોકાઈને જાય. હા, અને આપણા ઘરે જમાડજે એને. હા, કેમ નહીં પા. સારું, હાલો અંદર જાઓ. કુકર મૂક્યું છે, હમણાં બી સીટીઓ વાગશે પાછી.
ચાલો હું પણ કામ પતાવી દઉં. આ દામિની કેટલી સુખી થઈ ગઈ લગ્ન પછી. બાપના ઘરે તો કંઈ નહોતું, ખાવાના સાંધા પડતા હતા. અને અત્યારે તો મારા કરતાં પણ આગળ નીકળી ગઈ. કંઈક ને કંઈક તો કરવું જ પડશે. એને એવી પાડવી છે ને કે આખું ઘર બરબાદ થઈ જાય, ક્યાંય ના રહેવી જોઈએ. હીરા, આ શું એકલી બેઠી બેઠી વિચાર કરે છે? દેવાંગ, કંઈ નહીં, હું એ વિચારું છું કે આ દામિની કેટલી સુખી છે, કેટલી સારી જિંદગી જીવે છે, અને એક આપણે તો કંઈ નથી. શું કંઈ નથી? આ હજી તો મારી નવી નવી પોસ્ટિંગ થઈ છે અહીંયા, એટલા માટે. આ જેવી રીતે એ લોકોના નસીબ સારા છે એ રીતે હું પણ મહેનત કરીશ તો મારું પણ નસીબ ચમકશે ને. પણ ક્યારે? આખી જિંદગી જીવવાની હોય ત્યારે જતી રહેશે, અને ગટપણમાં પૈસા આવશે તો એનું શું કરશો? આ તમે જુઓ ને, દામિની કેટલી સરસ લાઈફ જીવે છે, એને જોઈને મને તો બળતરા થાય છે. અરે બીજાનું જોઈને આપણે આપણી ઝૂંપડી થોડી બાળી નાખવાની હોય. અને આમ પણ હા, તારી બેનપણી છે, હવે તું તારી બેનપણીની ઈર્ષ્યા કરે છે? થાય જ ને દેવાંગ, કેમ ન થાય? એના પપ્પાના ઘરે હતી ને તો એના ઘરમાં કંઈ જ નહોતું. અમે સ્કૂલે હારે જતા ને તો પૈસા વાપરવા પણ એના ઘરેથી કોઈ નહોતું આપતું, એટલી ગરીબી હતી બોલો. અને અહીંયા સુખ સાહેબી ભોગવે છે તો બળતરા ન થાય? હે, આપણા પણ દિવસો આવશે, જ્યારે આપણા દિવસો આવશે ત્યારે આપણે પણ ભોગવી લઈશું ને. અત્યારે એના દિવસો ચાલે છે તો એ ભલે ભોગવતી. તમે છે ને પુરુષ કોઈ દિવસ કોઈને સમજો જ નહીં, પછી કહે છે કે ઈર્ષ્યા કરે છે. સીધી તો વાત છે, એ મારા કરતાં સારું જીવન જીવતી હોય તો મને ઈર્ષ્યા થવાની જ છે ને. હું પણ એના જેટલી જ છું, એજમાં દેખાવમાં, તો પણ એ મારા કરતાં સારું જીવન જીવશે અને હું બસ માંગી માંગીને જીવીશ. જો માંગી માંગીને નથી જીવવાનું આપણે. આ માનું છું કે એમના હસબન્ડ છે, વધારે સારી નોકરી છે એમની અને સારો પગાર છે, અને એટલા માટે જ પોતાના મોજ શોખ પૂરા કરી શકે છે. હવે આપણે હજી શરૂઆત છે કે હું હજી નવો કામે ચડ્યો છું, કામ શીખી રહ્યો છું, અને એમાં પણ મારી બદલી થઈ છે. એટલે થોડો સમય જશે પછી આપણે પણ તારે જેટલા રૂપિયા વાપરવા જોઈતા એટલા હું પણ તને આપીશ ને. બધી વાતો છે, મને તમારા પર ટ્રસ્ટ જ નથી. ત્યાં હતા તો ત્યાં પણ શું કરતા હતા? 2 ટકનું ખાવાનું. તમારાથી બીજું કાંઈ થયું કોઈ દિવસ? નહીં. અરે પણ તું આવું બધું મને શું કામ સંભળાવે છે? હું કામ ન કરતો હોય, કોઈ ઊંધી લાઈને હોય તો તું કહેતો બરોબર છે. હવે આમાં તો હું પણ શું કરી શકું? બસ હવે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. એકવાર કહ્યું ને કે કંઈક કરો, પણ બસ મને સારી લાઈફ જીવવી છે. તમારે જે કરવું એ તમે કરી શકો છો. હા તો ઠીક છે કે તારે સારી લાઈફ જીવવી છે તો તું પણ મને સપોર્ટ કરી શકે ને. તું પણ કોઈ નાનું મોટું કામ ગોતી લે ને, આપણે બંને સાથે ઓફિસમાં જઈશું. પછી કેવી વાત કરો છો તમે? તમે મારી પાસે કામ કરાવશો? તમને શરમ નથી આવતી? હા તો તું તારી બેનપણીની વાત કરે છે તો આ તારી બેનપણી છે ને એ પણ સેપરેટ બિઝનેસ કરે છે, સંભાળે છે. આ આદિત્યભાઈ જ્યારે કામ પર ચાલ્યા જાય છે ત્યારે એ પણ ઘરેથી નાના મોટા કામ સંભાળી જ લે છે. શું વાત કરો છો તમે? એના મને મારામાં કંઈક તો ફરક હોય ને. અરે મારાથી કામ નહીં થાય બસ. હા, પોતાથી કામ થતું નથી અને વળી પાછા બ્લેમ બીજાને કરવો છે. 100 વાતની એક જ વાત છે, તમે એમ માની લો કે તમારાથી કંઈ થાય એવું છે જ નહીં. આખી જિંદગી ભૂખમરી અને બેકારીમાં કાઢવાની છે. ખોટી વસ્તુ છે. જો તારે કંઈ જીવનમાં કરવું હોય તો તું પણ મહેનત કર ને. હવે તું મારા એકલા ઉપર બધું થોપી રહી છે તો એમ થોડી ચાલવાનું છે. એ બહુ સારું, કાંઈ નથી કરવું, બેસો ભૂખ્યા તરસ્યા. હું તો એમ કહું છું કે આ કામ કરો છો ને એ છોડી દો. કટોરો લઈને રોડ પર ભીખ માંગીશું, ચાલશે મને? હા તો એ જ ધંધો સારો છે. આમ પણ અત્યારમાં ઘણું ટ્રેન્ડિંગ ચાલે છે આ ભીખ માંગવાનું. એ ધંધો કરીશું, સારા લાગીશું બંને. હા તો પછી એક કામ કરો ને, એ જ કરો. તમારે ટ્રેન્ડિંગમાં રહેવું હોય ને તો માંગો ભીખ. અરે પણ મારી વાત તો સાંભળ. ખરી છે, આ સવારમાં ઉઠતા વેત પેલા બેનપણી કરતી હતી અને હવે જ્યારે બેનપણીના ઘરે જઈ આવી છે તો કહે છે કે એને મારી કરતાં વધારે સારું છે. હા, સ્ત્રીઓના દિમાગને પહોંચી જ ના શકાય. અરે કઈ બાજુ જાય છે? હા જો માર્કેટ જતી હતી. તું? હું કામથી જાઉં છું, તારે આવવું હોય તો ચાલ મારી સાથે. હા, કઈ સાઈડ જાય છે તું? દામિની,
સાચું કહું ને તો એક ખાસ વાત છે, સિક્રેટ. કોઈને કહે નહીં ને તો કહું. ઓહો, એવી બધી તો શું વાત છે? અને આ છે ને તારી ટોપ સિક્રેટ વાતો કોઈ દિવસ પૂરી જ ના થઈ. બોલ, શું છે? મેં છે ને દેવાંગથી છુપાઈને થોડા પૈસા ભેગા કર્યા છે. હવે એ પૈસાનું હું શું કરું? મારો મતલબ છે એ પૈસા પડ્યા પડ્યા ડબલ તો નહીં થાય. તો એ પૈસાને ડબલ કરવા માટે મેં એક પ્લાન કર્યો છે. મારા ઓળખીતામાં એક ફાઇનાન્સર છે. હું વિચારું છું કે આ પૈસા હું એમને આપી દઉં અને એ પૈસાનું મને વ્યાજ મળશે 3%. મેં વિચાર્યું કે આ મેં પૈસા ડબલ નહીં થાય ને ઘરમાં પડીને, એટલે હું એ પૈસા મૂકવા જાઉં છું. અને આ પ્લાન મેં કોઈને કીધો પણ નથી, સિક્રેટ છે. સારું કહેવાય ને, પણ જે કરે ને એ સમજી વિચારીને કરજે. એમાં સમજી વિચારીને શું કરવાનું હોય? એ ફાઇનાન્સર મારા ઓળખીતા છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. અને રહી વાત પૈસાની, તો ઘરમાં કોઈને ખબર જ નથી. ખબર પડે તો ચિંતા ને. મીરા, તારે એવું ના કરવું જોઈએ. તારે એકવાર દેવાંગભાઈ સાથે વાત કરી લેવી જોઈએ. એ થોડી તને પૈસા રોકવા માટે કે આ તું જે કાંઈ ફાઇનાન્સ કરે છે એના માટે ના પાડવાના છે. દામિની, તું કેવી વાત કરે છે? આ ગુણ છે ને સ્ત્રીઓમાં જ હોય કે થોડા થોડા પૈસા બચાવીને મોટું એમ્પાવરમેન્ટ ઊભું કરી શકે. બાકી પુરુષોને શું હોય, જેટલા કમાયા ને એટલા વાપરી નાખ્યા. અને હું તો તને પણ કહું છું કે ભલે આદિત્યભાઈનો પગાર વધારે હોય, પણ ભગવાન ન કરે ને ક્યારે તકલીફ પડી તો, ક્યારે એવા દિવસ આવ્યા કે જ્યારે પૈસાની ખાસ જરૂર હોય અને તમારી પાસે કંઈ ના હોય તો? પણ એવું શું કામ ન થાય? હા, એટલી સેવિંગ્સ તો આપણી પાસે હોય જ ને. અને એમ પણ દર મહિને જે મને ઘર વપરાશ માટે પૈસા મળે છે ને એમાંથી હું પણ સેવિંગ કરું છું, પણ હું બેંકમાં મૂકું છું. એટલે તો તને કહું છું કે આપણે આ ફાઇનાન્સરને આપી દઈએ ને તો 3% વ્યાજ મળે છે, બેંક કરતાં વધારે. તો નુકસાન શું છે? પૈસા ત્યાં પડ્યા હોય કે અહીંયા, ડબલ તો થવાના જ છે ને. હા, તારી વાત તો સાચી છે. એક કામ કરું, હું છે ને એકવાર આદિ સાથે વાત કરી લઈશ. એ કહેશે ને તો પછી હું પણ એમાં પૈસા મૂકીશ. ઓ બેન, તું રહેવા દે. તારે કંઈ નથી કરવું, તારા પૈસા બેંકમાં બરાબર છે. કેમ આવી વાત કરે છે? એકવાર પૂછી લેવામાં શું થઈ જશે? પૂછીને શું કામ તારે બધી વાત જાહેર કરવી છે? હું તો તને એમ કહું છું કે આ વાત છે ને સિક્રેટ રાખ. અને જ્યારે પૈસા આવે ને ત્યારે આદિત્યભાઈને સરપ્રાઈઝ આપજે ને. તું વિચાર કર કે તું પૈસા વધારીને આપીશ તો અમને કેટલી ખુશી થશે કે ઘરે બેઠા બેઠા મારી પત્નીએ પૈસા મને વધારે કરીને આપ્યા. તું સમજશે જ નહીં આ વાતને. વાત તો તારી સાચી છે. મારી પાસે સેવિંગ્સ તો છે, પણ વધારાના બીજા પૈસા પણ છે. કેટલા છે? 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા ઘરમાં રાખ્યા છે અને બેંકમાં રાખ્યા છે. એની કરતાં વધારે સારું કે તું મને આપી દે. અરે તને આટલું વ્યાજ મળતું હોય તો તને શું વાંધો છે દામિની? અને હા, બધી જવાબદારી મારી. કંઈ પણ થશે ને તો એ પૈસા હું તને આપી દઈશ. ના ના, એવી વાત નથી. પણ તું શ્યોર છે ને પૈસા ક્યાંય જશે તો નહીં ને? કેવી વાત કરે છે? મેં મારા પોતાના પૈસા પણ ઇન્વેસ્ટ કર્યા છે ને દામિની. તું વિચાર કર, હું કાંઈ મારું પોતાનું તો બુરું ના ઈચ્છું ને. હા, પણ મને થોડી બીક લાગે છે. હા, પૈસા મારા અને આદિના છે, મહેનતની કમાણી છે. તું કહેવા શું માંગે છે? અમારી મહેનતની કમાણી નહીં હોય. અમે પણ દિવસ ને રાત મહેનત કરીને પૈસા. છોડ દામિની, તને આ સમજાવવું ને એ ખોટી વસ્તુ છે. ચાલ હું જાઉં છું. અરે પણ ગુસ્સો તો ના કર. ઠીક છે, જો હા, આ બધી વસ્તુમાં છે ને મને કંઈ ટપો નથી પડતો. હું પૈસા તને આપી દઈશ, પછી તારે જેને આપવાના હોય ને એને આપી દેજે. હા, પણ તું મને પૈસા આપે ને તો આ વાત આપણી બંનેની વચ્ચે રાખજે, ઢંઢેરો નહીં પીટતી. એ કામ થોડું મુશ્કેલ છે. મને ખબર જ હતી તારા પેટમાં ક્યારેય કોઈ વાત નહીં રહે. તું સમજ, એ ફાઇનાન્સરને કાલ સવારે તકલીફ પડશે ને તો આપણા બંનેના પૈસા જશે. અને દામિની, તને ખબર ના હોય તો કહી દઉં, આ પૈસા વ્યાજે લેવા દેવા છે ને એ પણ એક ગુનો છે. હા, તો શું કામ આવું બધું કરે છે? રહેવા દે, મારે કાંઈ પૈસા નથી રોકવા. થોડું તો મગજ યુઝ કર. આપણી બંનેની વાત નથી કરતી. આ વસ્તુ કરવાની ખરી પણ જાહેર નહીં કરવાનું. આપણને વ્યાજ મળતું હોય તો આપણને વાંધો શું છે? ફક્ત ને ફક્ત આ વાત કોઈ સાથે શેર નથી કરવાની. મીરા, તારી એક વાત મને નથી સમજાતી. તું એક સાઈડ એવું કહે છે કે આજે પૈસાનું રોકાણ કરવાનું એ બધું છે એમાં રિસ્ક છે, અને ઘરે નહીં કહેવાનું. ઘરે નહીં કહે ને પૈસા ડૂબી ગયા તો? મેં તને કહ્યું ને કે તારા પૈસાની જવાબદારી મારી છે, હું તને આપી દઈશ. તું આપી દઈશ? ક્યાંથી આપીશ? અને તારા પૈસા પણ નહીં જાય મારી સાથે સાથે? દામિની, મને વિશ્વાસ હોય ને તો જ મેં આટલો મોટો સ્ટેપ લીધો હોય. તારી ઈચ્છા હોય ને તો મને એક ફોન કરી દેજે. જાઉં છું. અરે પણ ક્યાં જવું છે? ચાલ ને હું લેતી જાઉં. ના, મારે મોડું થાય છે. બા, તમે ચા પી લીધી?
પિયત લઈને મેં તારી એટલી રાહ જોઈ, પછી ઠંડી પાડી અને પાછી ગરમ કરીને પીધી. મેં કીધું આ છોકરી માર્કેટથી વહેલી નવરી નહીં થાય. અટવાઈ ગઈ હતી બેટા ક્યાંય? ના ના, પણ તમને ખબર છે ને આજે રવિવાર છે અને ટ્રાફિક. બહુ ટ્રાફિક હતું એટલે વાર લાગી ગઈ. હા હા. બા, હું શું કહું છું, હા, હાદીનો જે પગાર આવે છે ને એ એમનામ પડ્યો રહે છે. આપણે કંઈ સેવિંગ્સ જ નથી કરતા. આઈ મીન કોઈ પ્રાઇવેટ કંપનીમાં કે ફાઇનાન્સમાં આપણે આપ્યા હોય તો. પણ બેટા અત્યારનો સમય એવો છે ને કે તમે ક્યાંય પણ પૈસા આપો ને કંપનીઓ ઉઠી જતા વાર નથી લગાડતી. આપણે કોના પર વિશ્વાસ મૂકવાનો? પણ એવું ના હોય ને બા, આપણે એક જ થોડી છીએ જે ઇન્વેસ્ટ કરવાના છીએ, ફાઇનાન્સ કરવાના છીએ. આપણી જેવા દુનિયામાં કેટલાય લોકો હશે ને જે ઇન્વેસ્ટ કરતા હશે, તો એ લોકો પણ રિસ્ક લઈને કરતા હશે ને. હા બેટા, એ કરે. એ કોણ કરે કહું તને? જેની પાસે 2 નંબરનો પૈસો આવતો હોય ને, ફાજલ પડી રહેતો હોય ને, એ લોકો રોકે. શું કામ? કે જાય તો ભલે જાય, પણ આપણે તો નોકરિયાત માણસ છીએ અને આદિ સવારથી રાત સુધી મહેનત કરે ત્યારે એ આટલો રૂપિયો કમાય જ બેટા. તમારી વાત સાચી છે, પણ તમે જ વિચાર કરો ને બાપ, આદિનો 1.5 લાખ રૂપિયા પગાર છે અને એમાંથી વધીને માંડ 40 કે 50 હજાર ઘરમાં વપરાય છે. બાકીનો બધો પગાર એમને પડ્યો રહે છે બેંકમાં. તો એના કરતાં કોઈક જગ્યાએ આપણે રોકાણ કર્યું હોય ને તો એટલીસ્ટ એનું વ્યાજ તો મળે. અને તમને ખબર છે આજકાલ કંપનીઓ તો બહુ બધું વ્યાજ આપવા માંડી છે, 2%, 3%, 4%. પણ દામિની, આદિનો પગાર ચોપડે 1.5 લાખ છે, પણ બધું કપાતા મૂકતા તો એના હાથમાં લાખ આવે છે. હવે લાખમાંથી 40-50 હજાર તો આપણે ઘરમાં વપરાઈ જાય છે, 50 હજાર જેવું વધે છે. તો હવે એ તો રાખવું પડે ને. કાલ સવારે માન કે હવે મારી જ ઉંમર થઈ, દવાખાનું આવ્યું તો પછી કોની અમે હાથ લાંબો કરવા જવું? પણ બા, હું તો એમ કહું છું કે 50 હજાર શું 20 હજાર હોય ને તો પણ ઇન્વેસ્ટ કરવા જોઈએ, કારણ કે 2 પૈસા વધારે કમાય તો શું વાંધો હોય. હા, એ વાત તારી સાચી, પણ હું છે ને આદિને વાત કરીશ. શું કામ ખબર છે? અત્યારે બેંક મારી ઉંમરના હોય ને એને વધારે વ્યાજ આપે છે જુવાનિયા કરતાં. તો હું આદિને કહી દઉં કે જે પૈસા વધે છે ને એ મારા નામે મૂકી દે, અને ભલે ને વ્યાજ તમારા હાથમાં આવતું તો આપણે બેંકમાં મૂકીએ. એ સરકારી બેંક એટલે 1 રૂપિયો આમ તેમ ખોટો ન થાય. ના ના બા, હું તો વાત કરતી હતી આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તમે આદિ સાથે કાંઈ વાત ના કરતા. તમને ખબર છે ને એ તો તરત ગુસ્સે થઈ જશે. તારો આઈડિયા સારો છે તો સારી વાત સાંભળવામાં તો આદિ કોઈ દિવસ ખોટું ન લગાડે. ઉલટાનું એ કહેશે બા તમને આ વિચાર આવ્યો કેવી રીતે, આપણે આવું જ કરીએ એમ કહેશે. એવું કંઈ નહીં થાય. તમારો દીકરો ખબર છે એમના માટે તો છે ને એમનો કક્કો જ સાચો. એ બધું રહેવા દો ને. પણ આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ, પણ એ આદિની મંજૂરી હોય ને તો જ. હા, એ વાત પણ સાચી છે. કારણ કે કમાય છે એ પૈસો એનો જ. હા, હું અને તું કંઈક આડાવડા કરીને આપણે કામ કરીને કમાતા હોય ને આપણી પાસે એવા આડાવડા પૈસા પડ્યા હોય ને અને આપણે ક્યાંક રોકીએ ને તો એ અલગ વાત છે, પણ આદિના પૈસાને તો હાથે ન લગાડે. હા, એ વાત તમે સાચી કીધી, પણ આ તો મારા મગજમાં આઈડિયા આવ્યો ને, આ હું ફોનમાં જોતી હતી એટલે મને થયું કે એકવાર તમારી સાથે વાત કરી જોઉં, તમને પૂછું કદાચ તમને આના વિશે આઈડિયા હોય તો. ભવિષ્યમાં ક્યારેક આપણે ઇન્વેસ્ટ કરવાનું થયું તો નોલેજ હોય તો સારું પડે ને. ના ના, સાચી વાત છે. આ બાજુવાળો ત્રીજું ઘર નથી એનો છોકરો પિયુષ, આ જો એણે રોક્યા હતા પૈસા, હાવ ડૂબીને પાયમાલ થઈ ગયા. અત્યારે એ પોતાનું ઘર હતું એમાંથી ભાડાના ઘરમાં આવી ગયા. એટલે છે ને આવા બધાના અનુભવો હોય મારી પાસે. એટલે આપણે છે ને આપણા ઘરના માણસને પૂછો, આદિને પૂછીને કર્યું હોય અને 2 પૈસા ડૂબ્યા હોય ને તો એને જ સોસાવાનું રહે. ઓલું આપણે કંઈક કરવા જઈએ સારું અને પડી જાય અવળું તો પછી શું થાય? હા હા, કાંઈ નહીં બા. ચા પી લીધી ને તમે? મારે બાકી રહી ગઈ, હવે મારે એકલીએ પીવી પડશે. ના ના, આપણે બેવ પીશું. હું તો ખાલી કહેતી હતી, તારી રાહ જોઈને જ છું. પડી છે ચા અંદર. સારું, ચાલો હું ચા લેતી આવું આપણા બંને માટે. તું ગરમ કરે એટલે હું આવું છું. એમ કાંઈ પૈસા થોડા બધે રોકી દેવાય. આદિ મહેનત કરે છે, કંઈ ખોટા પૈસા 2 નંબરના હોય ને તો હજી કાંઈક વિચારાય, આ ન કરાય. દેવાંગ, હું તમને શું કહું છું, આ આદિત્યભાઈનો પગાર 1 લાખ રૂપિયા છે ને, તો તમે એક કામ કરો ને, આ તમારી કંપની છોડીને ત્યાં જોઈન થઈ જાઓ એટલે તમારો પગાર પણ 1 લાખ રૂપિયા થઈ જશે. 30,000માંથી 1 લાખ રૂપિયા થાય એટલે 70,000નો ફાયદો.
એવું કરો ને તમે. હા આ બધું બોલવું સહેલું છે, બાકી આદિત્યભાઈ જે કંપનીમાં કામ કરે છે ને ત્યાં ભણતર જરૂરી છે. હવે એ ભણ્યા છે એ લાઈનનું, તો પછી એનો પગાર એવો છે. હવે મને એ લાઈનનું કોઈ નોલેજ નથી, તો મને કોણ નોકરી આપવાનું? અરે બાબા, એમાં નોલેજની શું જરૂર હોય? આ દુનિયામાં કેટલા એવા માણસો છે જે ભણ્યા ગણ્યા વગરના ઘણા બધા કામ કરે છે. મારા મામા છે ને, મારા દૂરના મામા, એટલે તમે નહીં ઓળખતા હોય, એમને ઇંગ્લિશ નથી આવડતું, એ ભણ્યા જ નથી, છતાં પણ હાલની તારીખમાં કોમ્પ્યુટરને ઓપરેટ કરે છે. શું થઈ ગયું? ભણતર નહીં, માણસની જિંદગીમાં અનુભવો જરૂરી છે. તારી વાત સાચી છે કે અનુભવ જરૂરી છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે ડિગ્રી જોઈશે. મારી પાસે ડિગ્રી તો છે નહીં. હા, તો કોઈ ક્રાઇટેરિયા તો નક્કી કરેલો હોય ને, એ ક્રાઇટેરિયા હોય તો જ મને નોકરીએ રાખે. બહુ સરસ. એટલે તમારી પાસે ડિગ્રી નથી એનો અર્થ કે તમારો પગાર ક્યારેય વધવાનો જ નથી. આ 30,000માં મારે આખી લાઈફ કાઢવાની છે? નહીં, 30,000માં આખી લાઈફ નહીં કાઢવી પડે. જો થોડો સમય આ નોકરી કરીશ, પછી કંઈક આપણે પોતાનું કંઈક શરૂ કરીશું, બંને જણા મળીને સાથે કંઈક ધંધો કરીશું. તમારું મંતવ્ય તો એવું જ છે ને કે હું કામ કરું? હે, તું દર વખતે છે ને આ વાત ઉપર આવીને અટકી જાય છે. હું તને કામ કરવાનું નથી કહેતો, આપણે બંને સાથે મળીને કંઈ કામ કરીશું એમ કહું છું. મારે કંઈ નથી કરવું. તમારે જે કરવું એ કરો, પણ હું જે કહું છું ને એમ કરો. સમજતા કેમ નથી? અરે આદિત્યભાઈનો પગાર આટલો સારો છે એટલે જ પેલી પાવર કરે છે ને, બાકી શું પાવર કરવાની હતી એ? અને હું તો કંઈ બોલી જ ના શકું. હા, આદિત્યભાઈનો પગાર આટલો સારો છે, એનાથી આપણે શું લેવા દેવા છે? આપણે આપણું કરીએ ને. દેવાંગ, 100 વાતની એક વાત છે. મેં તમને કહ્યું ને, તમારે જે કરવું એ કરો, પણ હું શું કામ કરું? આ તો એવું થયું ને કે તમારી સાથે આખી જિંદગી મારે પણ ઢસેડા જ કરવાના. હા, તો મેં ક્યાં તને કામ કરવાનો ફોર્સ કર્યો છે? મેં માત્ર તને એટલું જ કહ્યું છે કે આપણે આગળ જતા કંઈ સારું કંઈક કરીશું. અને આમ પણ તારે કામ ન કરવું હોય તો કંઈ વાંધો નહીં. જેટલો પગાર આવે છે, જે રીતે હું તને પગાર આપું છું, એટલામાં ઘર ચલાવતા શીખી જા ને. બધું મારે જ શીખવાનું ને, એડજસ્ટમેન્ટ હંમેશા મારે જ કરવાનું. તો તમે કરશો શું લાઈફમાં? હા, તો તારા મોજ શોખ પણ કંઈ ઓછા નથી. હા, દર મહિને તું બ્યુટી પાર્લરમાં જાય છે, આ તે દેખાડા કરે છે, ઓછા કરી દે ને, તો પણ પૈસાની બચત થશે. હા તો અરે થોડા ઘણા ખર્ચા તો હોય ને મારા. તમે તો એવું કહેવા માંગો છો ને કે બસ ઢસેડા કરો પણ પૈસા નહીં વાપરવાના. એક કામ કરો ને, મને મારા પપ્પાના ઘરે મૂકી જાઓ, તમારા પૈસા એમને બચી રહેશે. હા, તો છે ને, મારાથી મહેનત થાય છે ત્યાં સુધી મહેનત કરું છું. પછી આ તારા મોજ શોખ વધી જાય તો એમાં હું પણ શું કરી શકું? આ 10,000 રૂપિયા તું મહિને છે ને તારા મોજ શોખની પાછળ ખર્ચાવી નાખે છે, અને વળી પાછી મને કહે છે કે આટલા પગારમાં પૂરું નથી પડતું. કેવી રીતે પડે? અને જ્યારે પેલી બાજુ તું આદિત્યભાઈની વાત કરે છે, તો એની વાઈફની અંદરથી શીખ કઈ કેટલી બચત કરે છે ખબર છે તને એ લોકો? બસ હવે મારે કંઈ સાંભળવું જ નથી. તમારાથી થાય એમ હોય તો હા પાડો, બાકી મને ના પાડો. રોજે રોજ એક લેક્ચર કરીને શું ફાયદો? હા, તો નથી થઈ શકે. મારો પગાર 30,000 રૂપિયા છે, વધીને વધારે 35,000 થઈ શકશે. એનાથી વધારે કંઈ નહીં થાય. કંઈ કરો જ નહીં ને, આ જોબ પણ છોડી દો. 30,000માં આમ તો કંઈ પૂરું તો થતું નથી. એની કરતાં સારું ને કે ઘરે બેસીને મારું મોઢું જોયા કરો. હા, તું જેને સંભળાવવાનું બંધ કરી દે, બરોબર? હા, જે રીતના ઘર ચાલે છે ને એ રીતે ચલાવે રાખ. બાકી વધારે કોઈ પંચાયત કરવાની મૂકી દે ને તો પણ કરવું છે. શાંતિ છે મને આ ઘરમાં. હા, તમારે કંઈ કામ તો છે નહીં. સવારે ગયા ને રાત્રે આવીને સૂઈ ગયા. આખા દિવસમાં અહીંયા શું થાય ને એની તો તમને કંઈ ખબર જ નથી. અરે પણ અહીંયા શું થાય શું નહીં, તું ઘરમાં માત્ર એકલી હોય છે તો શું થવાનું થઈ થઈને? હા, તું જે નકામા વિચારો કરે છે ને એ પણ છોડી દેવાય. હા, હું એ જ કહું છું. આ ઘરમાં 4 દિવાલોમાં માથા પછાડું ને તો થાય. નથી ઘરમાં ટીવી, નથી મારી પાસે સારો ફોન. શું કરું આખો દિવસ એકલી? તું છે ને ગામની પંચાયત કર્યા કર. એ તો તને બહુ સારી આવડે છે કે ઓલીની પાસે આ આવ્યું છે, ઓલીના ઘરે આ છે, આપણા ઘરે આ નથી. હા, પંચાયત કરીશ ને તો પણ ઘણું છે. તમારા મમ્મી કરતાં ઓછી કરું છું. આ તમારા મમ્મી જે પંચાયત કરતા હતા ને એમાંથી જ હું શીખીને આવી છું. હા, તો મમ્મીની પાસેથી કંઈક સારું શીખી હોત ને તો પણ આપણા બંનેનું ઘર સારી રીતે ચાલત. શીખીને તમને સાચવતા કોઈ દી સરખી રીતે સાચવ્યો નથી, અને નીચા અવાજે તો ક્યારેય વાત પણ નથી કરી ને પાછી કહી છે કે તમને સાચવતા શીખી ગઈ. બોલી લીધું, પતી ગયું તો હું જાવ હવે, મારે કામ છે. તું અહીંયા બેસ, કામ તો મારે છે. હું કઈ નવરો નથી, હું જાઉં છું ઓફિસે. હા, સવારમાં ચાલુ કરી દીધું તે. ગયા 30,000માં દાઢી કરવા. મીરા, દામિની, એટલી વાર કોણ લગાડે? ક્યાં ને રસ્તા પર ઊભી છું, બોલ. વાર તો લાગે ને. ઘરે બધાને ખોટું બોલીને આવે છું. ખોટું બોલીને એટલે શું? મારે શું કેવું કે ક્યાં જાઉં છું? સાચી વાત છે. લાવ પૈસા લઈ આવીને. હા, 5 લાખ રૂપિયા લાવી છું.
સારું કર્યું. ઘરે કોઈને કીધું નથી ને? ના મીરા, મેં ઘરે કોઈને વાત નથી કરી, પણ આદિએ મને કીધું હતું કે એમને થોડા સમયમાં 5 લાખ રૂપિયાની જરૂર પડશે, એટલે પ્લીઝ હા, મને જ્યારે જોઈએ ત્યારે પાછા મળી જશે ને? હા, મહિનો પૂરો થઈ જશે ને એટલે તને વ્યાજ અને પૈસા બધું મળી જશે, પણ અધવચ્ચે માંગીશ ને તો વ્યાજ નહીં મળે. બોલ, મંજૂર છે? હા હા, હું તારા ભરોસો પર એટલું મોટું રિસ્ક લઈ રહી છું. હા, તું ચિંતા ન કર ને. હવે આ પૈસાને સેફ સમજ. દર મહિને તને 3% વ્યાજ પણ મળશે, તારા પૈસા સેફ પણ રહેશે, અને જ્યારે આ પૈસા આદિત્યભાઈના હાથમાં આવશે ને તો એ તો ખુશ થઈ જશે. બસ આ જ વિચારીને આ પૈસા મેં તને આપ્યા છે. હવે આ પૈસાને કંઈ થાય નહીં ને એટલે બસ. પણ એ છે કોણ તે મને કહ્યું નહીં. દામિની, એ મારા ઓળખીતા છે, તું નહીં ઓળખે એમને. એવું હશે ને તો એક વખત હું તને રૂબરૂ લઈ જઈશ, તું એમને મળી લેજે અને એમનો કોન્ટેક્ટ પણ રાખજે. પણ પછી શું કામ? ચાલ ને, હું ગાડી લઈને આવી છું, તો આપણે બંને સાથે જ પૈસા દઈ આવીએ. તું સમજ દામિની, હવે 3% વ્યાજ લેવું હોય ને તો મારે એને તારું નામ ના અપાય. એ મને સંબંધમાં આટલું વ્યાજ આપે છે એટલે મેં એમને એમ કીધું છે કે આ પૈસા મારા છે, તારા છે એવું કહીશ ને તો વ્યાજ પણ નહીં મળે. ઓકે, હવે મને સમજાયું. પણ કોઈ વાર મારે તારી સાથે કોન્ટેક્ટ ના થયો અને મને ઇમરજન્સી પૈસાની જરૂર પડી તો હું એ લોકોને કઈ રીતે કોન્ટેક્ટ કરીશ? દામિની, પહેલી વાત તો એ કે આપણો કોન્ટેક્ટ ક્યારેય નહીં તૂટે, અને કદાચ જો આવું કંઈ થશે ને તો હું તને એના નંબર લઈ આવીને આપી દઈશ. તું મારા નામથી વાત કરીને પૂછી લેજે. સારું, પાક્કું કાંઈ નહીં થાય ને? દામિની, ટ્રસ્ટ ન હોય ને તો લે આ પૈસા. કેટલી વખત કીધું તને? હવે હું તને લખાણ કરી આપું? ના ના, એવું કંઈ નથી. હાલે, બસ આ પૈસા તું જેને આપવાના છે ને એને આપી દેજે. અને સોસાયટીમાં ફાવી ગયું તને રહેતા? હા, સારું લાગે છે. અને એમ પણ આ તું નજીકમાં હોય તો કેમ સારું ના લાગે? સ્કૂલ જેવું જ છે. સ્કૂલમાં પણ બધા મારી સાથે લડતા, તું એક જ મારી ફ્રેન્ડ હતી. અને અહીંયા પણ આ બધા અજાણ્યા છે, પણ તું એક છે ને તો બહુ સારું લાગે છે. હા, કારણ કે તારો સ્વભાવ જ એવો હતો, કૂતરાની જેમ બધાની સાથે ઝઘડો કરતી હતી. બસ દામિની, હવે હું એવી નથી. હવે તો હું બહુ સ્માર્ટ થઈ ગઈ છું. કોની સાથે કેવી રીતે રહેવું ને એ મને આવડી ગયું છે. તો સારું કહેવાય, પણ વધારે ઓવર સ્માર્ટ ના થઈ જતી. તારી આ ફ્રેન્ડ સાથે દગો ના કરતી. કેવું બોલે છે દામિની? મારી એક જ તો ફ્રેન્ડ છે, હવે એની સાથે દગો કરીશ તો રહીશ કોની સાથે? એ વાત પણ છે. તો હવે ઘરે ક્યારે આવે છે? બસ હવે આ તારા પૈસાનું વ્યાજ આવશે ને ત્યારે મળીશ. વ્યાજ અને પૈસા સાથે. એટલે એનો મતલબ કે હવે તારા અને મારા સંબંધ આ પૈસા સુધી જ સીમિત છે એમ ને? એવું નથી દામિની, પણ તું જ કે ને. હવે મારે મહિને એક વખત તો આવવાનું છે વ્યાજના પૈસા આપવા, તો એ બાને તને મળી પણ લઈશ, પૈસા પણ આપી દઈશ, અને કોઈને ખબર પણ નહીં પડે. હા, તું આવે ને એની પહેલાં મને એકવાર ફોન કરજે, કારણ કે આ પૈસાની વાત મેં ઘરે કોઈને નથી કરી. ખોટા બહાના બતાવીને પૈસાનો જુગાડ કર્યો છે. ઠીક છે, તું ચિંતા ન કર. હું કઈ વાત ક્યાંય નહીં કરું અને તું પણ કોઈને ના કહેતી. હા, નહીં કહું. સારું, હવે હું નીકળું, મારે આપવા જવાનું છે. હા સારું, ચાલ, બાય. બાય. મમ્મી, આજે મારા બોસને એ લોકો નવી ફેક્ટરી ખોલે છે ને, એમાં અમુક ટકા મને ભાગ આપી રહ્યા છે. મેં થોડું ઇન્વેસ્ટમેન્ટ મારે કરવાનું છે, બાકીના બધા પૈસા તો મેં બહારથી કરી લીધા છે. આ 6-7 લાખ રૂપિયા ઘટે છે, એટલે એટલા પૈસા હું આપીશ ને એટલે મારી પાર્ટનરશિપ બાકી થઈ ગઈ છે. એનો અર્થ એમ કે હવે તારી નોકરી બંધ અને બિઝનેસ ચાલુ. આ જોબ તો ચાલુ જ રહેશે, પણ સાથે સાથે આ કંપનીમાં ભાગ પણ થઈ જશે. હું જો તને હમણાં એ જ કહેવાની હતી ને પૂછવાની હતી કે હવે સામી દિવાળી છે ને તો તારા શેઠને કહેજે કે હવે કંઈક પાછું પ્રમોશન કરે તારું. હા, મોટું પ્રમોશન મળવાનું છે, હા, પણ અત્યારે છે ને પૈસા મેં આટલા બધા તો બહારથી લીધા છે. હવે થોડા ઘણા દામિની પાસે પૈસા પડ્યા છે, એ તો હું ભૂલી જ ગયો, મને યાદ નથી આવતું. હું તો ક્યારનો બહારથી પૈસા ગોતતો હતો, પણ ઘરમાં જ મેં એને સેવિંગ માટે રાખેલા છે એના પૈસા, તો એ અત્યારે હું લઈ લઉં ને તો મારે કામ થઈ જાય અને પાર્ટનરશિપ પણ થઈ જાય. હા, અને વ્યાજે ન લેવા પડે. હા, દામિની ક્યાં છે? દામિની, દામિની. હા બા. તારું ખાસ કામ પડ્યું છે, મદદ કરવી પડશે, કરીશ ને? ગુડ ન્યૂઝની સાથે કામ છે તારું. ઓહ માય ગોડ, આવી બધી વાતો છે. બોલો ઝટ. તો શું હેલ્પ જોઈએ છે મારી? હેલ્પમાં એવું છે કે આ તારા ખાતામાં જે પેલા પૈસા પડ્યા છે ને એ 5 લાખ રૂપિયા મને આપો. હા, થોડો સમય મારે આપતા વાર લાગશે, પણ પછી આપીશ ને તો 2-3 ગણા કરીને આપીશ.
પણ મારી પાસેથી પૈસા લઈ જાઉં છો તો મારા માટે કેવી રીતે ગુડ ન્યૂઝ થઈ? લે એ તને 2-3 ગણા કરીને આપે છે એ ગુડ ન્યૂઝ નો કહેવાય બેટા. હા, અરે આજે અમારી કંપની છે કે નહીં એમાં મને 20% ભાગ મળી રહ્યો છે, તો એની સામે મારે એટલું રોકાણ કરવાનું છે. મેં ઘણા બધા પૈસા તો બહારથી કરી લીધા છે, પણ થોડા પૈસા તૂટે છે અને હું વ્યાજવે ગોતતો જ હતો, પણ પછી મને યાદ આવ્યું કે તારી પાસે તો એ પૈસા એમ જ પડ્યા છે, તો એ પૈસાથી મારે કામ પણ થઈ જાય હે ને. તો હસ ને, ગુસ્સામાં કેમ છે, ટેન્શનમાં કેમ છે? આપી દે પટ દઈને, તારી પાસે જ પડ્યા છે ને. ના બા. ના એટલે? તો બેંકમાં છે. ના બા, પૈસા મારી પાસે નથી. પૈસા તારી પાસે જ હતા ને. હવે તે જ તો કહ્યું હતું કે મારા ખાતામાં પૈસા પડ્યા છે ને અત્યારે તું કહે છે કે મારી પાસે નથી. એટલે પૈસા ખાતામાં પડ્યા હતા. હમણાં થોડા દિવસ પહેલાં મીરા મને મળી હતી. એને મને એક સ્કીમ બતાવી હતી. એ છે ને કોઈ ફાઇનાન્સર પાસે પૈસા રોકે છે અને એ લોકો 3% વ્યાજ આપે છે. એટલે મેં એ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા છે. એ ફાઇનાન્સર કોણ છે? હું નથી ઓળખતી. એ જે હોય તે પૈસા રોક્યા ત્યાંથી ઉપાડી લે. મારે અત્યારે પૈસાની જરૂર છે. તું મને ગમે તેમ કરીને કાલ સુધીમાં મારે પૈસા જોશે. મારે પૈસા ભરવાના છે, એમાં મારે બહુ ખૂટે છે. તું પ્લીઝ આ ફોન કરીને કહી દે મીરાને કે એના ફાઇનાન્સર પાસેથી પૈસા મગાવી લઈને આપણે અત્યારે સાંજે જ લઈ આવીએ. પણ એ પોસિબલ નથી, કારણ કે એ લોકોને પૈસા આપીએ ને ત્યારે અમુક સમય સુધી આપણે એમાંથી પૈસા ના ઉપાડી શકીએ. તે કેવી વાત છે આ? વળી કઈ સ્કીમ કહેવાય? હા, તે કઈ ડિટેલ જાણી હતી કે એમ જ પૈસા આપી દીધા? નહીં, મને એટલી બધી ડિટેલમાં નથી ખબર, પણ મીરા છે ને, મીરાના ઓળખીતા જ છે કોઈ. લખાણ લીધું છે કઈ કે તારી પાસેથી એને 5 લાખ રૂપિયા આ સ્કીમ માટે લીધા છે એમ? હા, મેં ડાયરેક્ટ પૈસા નથી આપ્યા. મેં મીરાને આપ્યા ને મીરાએ પૈસા એ ફાઇનાન્સરને આપ્યા છે. હા હા, ભલે એવી રીતે આપ્યા હોય તો એનું કઈ લખાણ તો હોય ને કે 5 લાખ રૂપિયા. અત્યારે આપણે કોઈને 500 રૂપિયા દઈએ ને તોય લખાવીએ કે આ મારી પાસે જ લીધેલા 500 રૂપિયા. બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જરાક પણ વિચાર ના આવ્યો? તે મને કે બાને કોઈને પૂછ્યું કે હું પૈસા રોકું કે નહીં? એક વાર પણ તને પૂછવામાં તારી કઈ ફરજ નથી આવતી? હા, પણ મીરાએ મને ના પાડી હતી કે તું ઘરે કોઈને વાત ના કરતી. આ પૈસા જ્યારે તું 3% વ્યાજે પાછા આપીશ ને ત્યારે બધા ખુશ થઈ જશે. કોણ ખુશ થશે? આટલી મોટી વાત તું છુપાવવાનું કરે છે અને એ કહે એમ તારે કરવાનું છે કે તું કહે એમ તારે કરવું જોઈએ? તારા પૈસા ને એ કહે એમ કરવાનું? જરાક પણ બુદ્ધિ નથી તારામાં? તને જરાય વિચાર નથી આવતો? એ પૈસા તારા ડૂબી ગયા એમ સમજ. 1 રૂપિયો પણ પાછો નહીં આવે. આવી માર્કેટમાં કેટલી કંપનીઓ આવીને વહી ગઈ છે. અરે ના ના, એ ભાઈ મીરાને ઓળખીતા છે. આ તો મગાવ પૈસા. ઓળખીતા છે ને, એકવાર ફોન કરીને કહી દે કે મને મારા પૈસા જોતા છે, વ્યાજ નથી જોતું. પૈસા મુદ્દલ પાછા આપે છે કે એને ખબર પડી જશે. હું મીરા સાથે વાત કરી જોઈશ. એવી રીતે કઈ થોડી પૈસા જતા રહે. તું ગમે તે કરે, મને કાલ સુધીમાં મારા પૈસા પાછા જોતા છે. હાથી, આ કેવી વાત કરો છો? સીધી જ વાત કરું છું. તે મને પૂછ્યું નથી અને હવે હું તારી પાસે પૈસા માંગી રહ્યો છું, તો તારે પૈસા આપવા પડશે. અને આવી રીતે કોઈ હાલી મવાલીને કઈ પૈસા આપી દેવાય? કાલ તો એમ કહેશે કે તારું ઘર ગીરવે મૂકે એટલે હું તને આટલા રૂપિયા આપું, મૂકી દેજે, સાઈન કરી દેજે બધે, બા. એટલે આપણે રસ્તે રખડતા થઈ જાય પોટલા લઈને. બા, એટલી બુદ્ધિ તો છે મારામાં કે ગમે એને પૈસા નથી આપ્યા. મેં મીરાને આપ્યા છે અને મેં એકલી થોડી પૈસા રોક્યા છે. મીરાએ પણ રોક્યા છે ને. પૈસા જશે તો એના પણ જશે ને. એટલે એના જાય એટલે આપણા જવા દેવાના? મીરા પાસે હશે મફતના પૈસા ને ગમે તેવા પૈસા, આપણી પાસે નથી. આ કાળી મજૂરી કરીને રૂપિયો બચાવે છે. એક કામ કરો, હું મીરા પાસેથી છે ને એ ફાઇનાન્સરની ડિટેલ લઈને તમને આપી દઉં છું. તમે એમની સાથે વાત કરી લેજો. નહીં, ડિટેલ નહીં, અમને પૈસા જોઈએ. તે ડિટેલ વખતે અમને ક્યાંય હાજર કરેલા? એ એમ કહી દેશે હું તમને નથી ઓળખતો, ક્યાંથી લાવું પૈસા? નહીં મળે તો કઈ વાંધો નહીં, તું બધી ડિટેલ મને આપી દે. હું જાણી લઉં છું કે પૈસા ક્યાં છે, શું છે, શું નહીં. બધી જ ખબર પડી જશે મને. પણ હા, હું પૈસા છોડીશ નહીં. એ પૈસા તો જો નહીં પાછા આવે તો મીરાએ અથવા એના હસબન્ડે આપવા પડશે અને તું એની પાસે કડક ઉઘરાણી કરી લેજે. અરે પણ એમાં એ લોકોનો શું વાંક છે? કેમ? વાંક એનો જ છે ને. એને જ તને કહ્યું ને તે પૈસા નાખ્યા, તો સીધી વાત છે. અને વચ્ચે ઈ જ છે ને, મીડિયેટર છે ને ઈ, એના થ્રુ જ તે પૈસા આપ્યા છે ને, એટલે જવાબદાર એ જ ગણાય. અરે પણ આપણે શું કામ એટલું બધું અઝ્યુમ કરીએ છીએ કે પૈસા જતા રહ્યા છે? પૈસા સેફ જ છે. હું મીરા સાથે વાત કરું છું.
દી મને તો ડર લાગે છે. શું તું 5 લાખ? અરે 2-5 હજાર હોત ને તોય હું ને તું છોડી દે કે ચાલ ભલે જા ખાતે હતા. 5 લાખ રૂપિયા ને એણે આપણને બેઉને પૂછ્યા વગર વહીવટ કરી નાખ્યો. જી નમસ્તે આદિત્યભાઈ. બેસો. બોલો ને, કંઈ કામ હતું મારું? હા, આ કામ હતું એટલા માટે તો બોલાવવા પડ્યું. બોલો ને, શું કામ હતું? જુઓ, આ તમારા ધર્મપત્ની એટલે કે હા મીરાબેને છે ને શું મીરાબેને? કંઈ ભૂલ કરી છે. કોઈ ફાઇનાન્સ કંપનીની અંદર મારી વાઈફને કહીને એની પાસેથી પૈસા લઈને એમાં રોકાણ કરાવ્યું છે. શું વાત કરો છો? હા, આ સાચી વાત છે. મીરાએ ફાઇનાન્સમાં રોકાણ કરાવડાવ્યું છે? હા, અરે ભૂલ થતી હશે તમારી. મીરાને એટલું નોલેજ જ નથી કે ફાઇનાન્સની અંદર કોઈનું રોકાણ કરાવી શકે. મને કંઈ ખબર નથી. મેં દામિની પાસેથી 5 લાખ રૂપિયા માગ્યા તો એની પાસે એ પૈસા નહોતા. મેં પૂછ્યું એટલે મને ખબર પડી કે મેં મીરાને આપેલા છે અને કોઈ ફાઇનાન્સ કંપનીમાં એણે રોકાણ કર્યા છે, એમાંથી એને વ્યાજ મળવાનું છે. આવી બધી વાત થઈ છે, પણ મને મારા રૂપિયા જોઈએ છે. એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે ઓફિસે કે તમે જલ્દી એ કોઈ પણ ફાઇનાન્સ કંપનીમાં પૈસા રોક્યા હોય ત્યાંથી મારા પૈસા કઢાવી આપો અને મને પાછા આપો. જો આદિત્યભાઈ, આ વાત ખોટી છે. આવું કંઈ બન્યું જ નથી. અને મીરાની પાસે 5 લાખ રૂપિયા આવ્યા હોય તો મને તો એ વાત કરે જ ને. મને પણ નથી કરી. એ તમે પણ અજાણ્યા જ છો ને, તો જાણી લ્યો. મીરાને પૂછો, એને કહો કે એને પૈસા ક્યાં રોક્યા છે, કઈ રીતના પાછા લાવવા, શું કરવું પડશે. જે કંઈ પણ કરવું પડે તમારે કરવાનું છે. મને મારા પૈસા પાછા આપવાની જવાબદારી તમારી રહેશે. પણ કેવી રીતે હું પૈસા આપી શકું? જે પૈસા મારી પાસે આવ્યા જ નથી, મેં તમારી પાસેથી રૂપિયા લીધા જ નથી, તો પછી હું કેવી રીતે રૂપિયા પાછા આપું? અને હા, વાત રહી ફાઇનાન્સમાં રોકાણ કરવાની, તો એના માટે બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. હવે મીરાનું ખુદનું બેંક એકાઉન્ટ નથી, તો પછી એ રૂપિયા કેવી રીતે ફાઇનાન્સમાં રોકી શકે? મને એ કંઈ ખબર નથી. મને મારા રૂપિયા હારે મતલબ છે. આ પૈસા ક્યાં રોક્યા, કેવી રીતે રોક્યા, શું કામ રોક્યા, એ બધું પૂછવાની ફરજ તમારી આવે છે, મારી નહીં. અને તમે જો આ પૈસા ન આપવા માટે કે મને કંઈ ખબર નથી, મને નથી આપ્યા એવું કહેતા હોય તો હું ચોખ્ખા શબ્દોમાં તમને કહી દઉં કે એ પૈસા તમારે આપવા જ પડશે. નહીં તો હું કડક ઉઘરાણી મીરા પાસે કરીશ. આ તો ખોટી વાત છે ને આદિત્યભાઈ. બની શકે કે હા દામિની ભાભી ખોટું પણ બોલી રહ્યા હોય. એણે જ સામે ચાલીને કોઈ બીજાને રૂપિયા આપ્યા હોય તો? એવું ક્યાંથી બની શકે? એણે એવું કર્યું હોત તો એ પણ કહી દેત મને, કારણ કે મેં પૈસા માંગ્યા એટલે એને આપવા જ પડે. અને મારે છે ને એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા રોકવાના છે, તો મારે એ પૈસાની ખાસ જરૂર છે. એ પૈસાથી મારો ભાગ નક્કી થાય એમ છે. જો એ પૈસા જલ્દી હું નહીં ભરું ને તો કદાચ બની શકે કે એમાં પાર્ટનરશિપ મારી જતી રહેશે. આદિત્યભાઈ, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવું કંઈ ન થાય. અને જો આમાં મીરાનો કંઈ વાંક હશે કે મીરાએ કંઈ કર્યું હશે તો હું પહેલાં જાણી જોઈશ. જાણીને પછી હું તમને વાત કરી શકું ને, કારણ કે આ વાત વિશે મને કોઈ ખબર જ નથી. તો હું કેવી રીતે કહી શકું કે આ રૂપિયા મીરાની પાસે છે કે ફાઇનાન્સરની પાસે છે, અને કયા ફાઇનાન્સર પાસે છે મને કંઈ ખબર નથી. મને પણ ખબર નહોતી. મને પણ હમણાં જ ખબર પડી છે, અને એટલે જ મેં જાણ તમને કરી દીધી છે. હવે પૂછી લેજો તમે કે આ પૈસા ક્યાં છે, શું છે, અને જલ્દી મારા પૈસા મને પાછા આપો એવી હું આશા રાખું છું. ઠીક છે. જો મીરાએ કોઈ ફાઇનાન્સરને રૂપિયા આપ્યા હશે તો હું મીરાને વાત કરીશ. અને જો જે કોઈ પણ ફાઇનાન્સરને રૂપિયા આપ્યા હશે તો એની પાસેથી રૂપિયા લઈને ફરી પાછા તમને આપી દઈશ. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા રૂપિયા પાછા આવી જશે. મને ચિંતા એ વાતની નથી. ચિંતા એટલી જ છે કે જો મારા રૂપિયા પાછા નહીં આવે ને તો હું તકલીફમાં મુકાઈશ, અને હું તકલીફમાં મુકાઈશ તો તમે તકલીફમાં મુકાશો. આપણે જે સંબંધ હજી બાંધી રહ્યા છીએ, આ સારો સંબંધ ચાલી રહ્યો છે, એ સંબંધનો અંત લાવવા હું નથી માગતો. આ પૈસા માટે થઈને તમે લોકો જો આવું કરશો તો સ્વાભાવિક છે કે મારે પણ મારી રીતે એક્શન લેવા પડશે. આદિત્યભાઈ, કેવી વાતો કરું છું? અરે હું માનું છું કે મારે પૈસાની જરૂર હતી, પણ હું એટલો હલકો માણસ નથી કે હું આવું કંઈ કરાવડાવું. અને વાત રહી પૈસાની, તો પૈસા તો તમને મળી જ જવાના છે, એ બાબતે તમે નિશ્ચિંત થઈ જાઓ. પણ મને નથી લાગતું કે આ રૂપિયા મીરાએ લીધા હોય. તમે હજી એક વખત દામિની ભાભીને પૂછીને એક વખત ખાતરી કરી લેજો. મેં ખાતરી કરી લીધી છે. હવે તમે અહીંયાથી જઈ શકો છો. અને મેં કીધું ને તમને કે પૈસા તમારે આપવા પડશે એટલે આપવા જ પડશે.
તમે આપો કે મીરા આપે, મારા પૈસા તમારી પાસે ગયા છે, એ પૈસા મારે પાછા જોઈએ છે. તમે જાઓ. ઠીક છે, આ તમારા રૂપિયા હું તમને ફોન કરીને પાછો આપી જઈશ. દામિની, હા બા. તે અમને કોઈને પૂછીને પૈસા આપ્યા હોત ને તો એનો રસ્તોય નીકળત. પૂછ્યા વગર તે આટલા બધા 5 લાખ રૂપિયા તે આપી દીધા. સાચું બોલ, એ પૈસા ક્યાં છે? સાચું બોલે એટલે શું બા? જે હતું એ મેં તમને કહી દીધું ને કે મેં પૈસા એક ફાઇનાન્સરને આપ્યા છે અને એ પૈસા ક્યાંય નહીં જાય. હાદીને ડિટેલ આપી દીધી છે ને મેં, એ જાણ કરી લેશે. એ જાણ કરી લેશે એટલે તે પૈસા આપતી વખતે તે કાંઈ જાણ જ ન કરી, એમને એમ મીરાએ માંગ્યા અને તે પૈસા આપી દીધા. કયા વિશ્વાસ પર આપ્યા? તે અમારા બંનેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. એમાં વિશ્વાસઘાત ક્યાં આવ્યો બા? હું કહું છું ને તમને કે પૈસા ક્યાંય નહીં જાય અને પૈસા મેં જેવા તેવાને નથી આપ્યા, મારી ફ્રેન્ડને આપ્યા છે. મને વિશ્વાસ છે એના પર. અને જો મીરા પૈસા પાછા નહીં આપે ને તો હું તમને પૈસા પાછા આપી દઈશ. કારણ કે તારી પાસે તો પૈસા પડ્યા છે અને મીરા નહીં આપે ને તો હું આપી દઈશ ને. અને એક વાત યાદ રાખજે, તારી બેનપણી ઉપર તને ગમે એટલો વિશ્વાસ હોય, અમને તો સગા દીકરા ઉપર એ ન હોવો જોઈએ. આ જમાનો એવો છે. અને શું ખબર કે એ પૈસા તે મીરાને જ આપ્યા? બની શકે કે એ તું ક્યાંક બીજે આપી આવી હોય અને નામ મીરાનું આપતી હોય. બીજે આપી આવ્યું હોય એટલે તમે કહેવા શું માંગો છો બા? તારા બાપને આપી આવી હશે તું અને નામ મીરાનું દે છે. તને ખબર છે કે અમે કોઈને પૂછવા નથી જવાના. પૂછી લો ને તો મીરાને, તો ખબર પડી જશે. અને બા, મારે શું કામ મારા પપ્પાને પૈસા આપવા પડે? એ મને નથી ખબર. પડી હશે કઈ જરૂર અને ના. તું બીજાનું નામ લઈને એને આપી આવી હોઈશ. ના, હું કોઈ બીજાનું નામ આપીને નથી આપવા ગઈ. અને એમ પણ મારા પપ્પાને જરૂર પડે ને તો હું બધાને સાચું કહીને પૈસા આપી આવી. ખોટું બોલીને મારે પૈસા આપવાની જરૂર નથી. અને મારો બાપ એટલો ખુદદાર છે ને કે દીકરીના પૈસા તો ના જ લે. આ જમાનામાં જ્યારે મુસીબત પડે છે ને ત્યારે બધી ખુદદારી પાણીમાં જતી રહી છે. કોઈ ખુદદાર નથી રહેતું. હા બા, એ તો મને દેખાઈ જ રહ્યું છે તમને જોઈને. અત્યાર સુધી તમે મારી સાથે કેવી રીતે રહેતા હતા ને, એક આ 5 લાખ રૂપિયા માટે અને એક આ 5 લાખ રૂપિયા માટે તમે ગમે એમ મને સંભળાવવા લાગ્યા છો. હા, 5 લાખ રૂપિયા છે, 500 રૂપિયા નથી, 5000 નથી. એટલા હોત ને તો ક્યારના જતા કરી દીધા હોત. અરે હું આદિ સુધી એ વાત ન જવા દે. હું એમ કહી દે, બેટા આદિને હું સમજાવી દઈશ, હું મારી પાસેથી તને રૂપિયા આપીને એને આપવાનું કે. 5 લાખ રૂપિયા એટલે શું કહેવાય? છોકરો સવારથી રાત સુધી મહેનત કરે છે, મજૂરી કરે છે, ત્યારે એ 5 લાખ એને ભેગા કર્યા છે. ખબર અને છે બા મને. અત્યારે એની કરિયર અત્યારે દાવ પર લાગી છે. ખબર છે બા મને 5 લાખ રૂપિયા શું થાય ને એની વેલ્યુ શું છે ને, એ મારાથી વધારે કોઈ ના સમજી શકે. તમને તો ખબર જ છે ને કે મારા ઘરે મારા બાપની પરિસ્થિતિ કેવી છે. એટલે પૈસાની વેલ્યુ કરતા તમે મને ના શીખવાડો. તો પછી તું મને એમ કહે જ કેમ કે 5 લાખ રૂપિયા માટે તમે મારી સાથેનું વર્તન બદલી કાઢ્યું? બદલી જ નાખે ને. આ દુનિયામાં કોઈના ઉપર વિશ્વાસ ન મુકાય. સાચી વાત છે, કોઈના પર વિશ્વાસ હોય કે ના હોય, પણ જે પોતાના હોય ને એના પર તો વિશ્વાસ હોવો જ જોઈએ. હા, હોવો જોઈએ. એ રૂપિયા લઈને તું ક્યાંક ગઈ હોત ને રસ્તામાં પડી ગયા હોત ને તો અમને તારા માટે ખરેખર રહેમદિલી હોત કે હા બિચારીથી ધ્યાન ન રહ્યું ને પડી ગયા. પણ આ તો હાથે કરીને તે કૂવામાં નાખ્યા છે પૈસા. બા, હાથે આ તો કરીને. વિશ્વાસની વાત છે. તમને કઈ વાતમાં વિશ્વાસ આવે છે ને કઈ વાતમાં નહીં. બાકી તમને તો મનમાં એવું જ છે ને કે એ પૈસા મેં લઈ લીધા છે ને મારા પપ્પાને આપી દીધા છે. દેખીતી વાત છે, દીવા જેવી ચોખ્ખી વાત છે કે એ રૂપિયા અને તે જ કબૂલ કર્યું કે એ રૂપિયા મેં મીરાને આપ્યા છે. તો ઠીક છે ને બા, તમને જો એવું જ લાગતું હોય ને તો જો મીરા પૈસા પાછા નહીં આપે ને તો મારા ઘરેણા વેચી દઈશ અને ઘરેણા વેચીને તમને તમારા પૈસા પાછા આપી દઈશ. છેલ્લે ખાડો તો ઘરમાં જ પડવાનો ને. એ નહીં આપે તો તું ઘરેણા વેચીશ ને ઘરેણા વેચીશ એટલે આપણા ઘરમાં ખાડો પડશે. આપણા ઘરમાં કોઈ ખાડો નહીં પડે. એ ઘરેણા છે ને મારા પપ્પાના આપેલા છે, એ વેચી દઈશ. તમારા ઘરની એક વસ્તુ નહીં વેચું. મારું ને તમારું ક્યાંથી આવી ગયું? તું તમે મારા લાવ્યા, ઘરમાં તમે લાવ્યા બા. ના, મારા ઘરમાં તું વહુ થઈને આવી ને તે દિવસથી તું મારી છે, બીજાની નથી. અને તારા પપ્પાએ જે પણ કઈ ઘરેણા દાગીના રૂપિયા પૈસા આપ્યા છે ને એ હવે આ ઘરનો હક છે એટલે ખાડો તો અહીંયા જ પડે.
વાહ, હું આ ઘરની છું તો મારો બાપ આ ઘરનો કેમ નહીં? વાહ વાહ વાહ, રેવા દ્યો. બાપ મારે નો હોય આ ઘરનો. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મેં કહી દીધું ને તમને એકવાર, હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ. હા બસ, જોઈએ જ છે. ભાઈ, અરે આવો આવો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, મારે તારી હેલ્પ જોઈએ છે. મારી હેલ્પ જોઈએ છે? હા, તું પેલી મીરાને તો ઓળખે છે ને, મારી ફ્રેન્ડ? આ ક્લાસમાં ભેગા ભણતા અને હા, એ જ. ભાઈ, મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભાઈ, મેં પૈસા એક કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને મને એના વિશે કોઈ ડિટેલ નથી, સાચું શું છે ને ખોટું શું છે. પણ અત્યારે એ પૈસા મેં આદિને પૂછ્યા વગર રોક્યા હતા અને હવે એ પૈસા પાછા મળે એમ નથી. ભાઈ, તું કંઈક કર ને. તું પૈસાનું અરેન્જમેન્ટ કરી દે ને મને. પેલા તો મને તું ઈ કહેતે રોયકા હતા કેટલા પૈસા? 5 લાખ રૂપિયા. આટલી મોટી રકમ? હા, એ પૈસા મારા અને આદિના સેવિંગ્સના હતા, બેંકમાં હતા. અને પછી મને વિચાર આવ્યો કે આ પૈસા હું કોઈ ફાઇનાન્સ કંપનીમાં ઇન્વેસ્ટ કરું તો મને 3% વ્યાજ મળશે. અને એ વ્યાજની લાલચમાં જ મેં પૈસા મીરાને આપ્યા હતા. અને હવે આદિને એ પૈસા જોઈએ છે. મારી પાસે અત્યારે એટલા પૈસા નથી. ભાઈ પ્લીઝ, તું પૈસાની કંઈક વ્યવસ્થા કરી આપ ને મને. જો બેન, આટલી મોટી રકમ તો મારાથી થઈ શકે એમ નથી, પણ હા, તને 10 થી 15 હજારની મદદ જરૂર કરી શકું એમ. 10 થી 15 હજારમાં શું થવાનું છે ભાઈ? તને ખબર છે, અત્યારે આદિ અને મારા સાસુ મારા પર બહુ ગુસ્સે થયા છે. મારા સાસુને એવું લાગે છે કે એ પૈસા મેં પપ્પાને આપ્યા છે. પપ્પાને જરૂર હતી ને એટલે. એમને મારી વાત સાચી લાગતી જ નથી. અરે એવું થોડું હોય, તે તો એ લોકોનું સારું વિચાર્યું હતું ને, તો કેમ તારી ઉપર વિશ્વાસ નથી? શું કરું? તને ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે. હા, એટલે મારા સાસુને એવું લાગે છે કે પૈસાની પપ્પાને જરૂર પડી હશે અને મીરાના નામ પર હું પપ્પાને પૈસા આપી આવી છું. મેં તો મારા સાસુને વાત કરી દીધી છે કે જો મીરા પૈસા પાછા નહીં આપે ને તો હું મારા ઘરેણાં વેચી દઈશ. અરે બેન, તું આ કેવી વાત કરે છે? તારા ઘરેણાં વેચવાની જરૂર શું છે? તો શું કરું ભાઈ? હું પપ્પાનું નામ બદનામ થાય ને એવું કરવા નથી માગતી. અને એમ પણ જે સાચું છે એ સાચું છે જ ને. પૈસા મારા લીધે ગયા છે તો મારે કંઈક તો કરવું જ પડશે ને. તું ચિંતા ના કર, હું આદિત્ય કુમારની હારે વાત કરી લઈશ. ના ના ભાઈ, તમારે કોઈ સાથે વાત નથી કરવી, એ બધું હું જોઈ લઈશ. મને થયું કે એકવાર તમને પૂછી જાઉં, જો તમારી પાસે પૈસા પડ્યા હોય ને તો આ ઘરેણાં વેચવાની અને બીજી કોઈ માથાકૂટ ના કરવી. પૈસા હું આપી દઉં, પણ ઇટ્સ ઓકે. સારું, કાંઈ વાંધો નહીં. હવે તું આવી છો તો બેસ. દેવાંગ, અરે આદિત્યભાઈ, તમે બેસો. બેસવા નથી આવ્યો, મારા રૂપિયા લાવો. હું પૈસાની વ્યવસ્થા નથી કરી શક્યો. હું તમને તમારા રૂપિયા આપી દઈશ. ક્યારે આપશો રૂપિયા? હા, રૂપિયા જોતા હતા ત્યારે તરત લઈ ગયા હતા અને હવે રૂપિયા આપવાની વાત આવી છે તો કે હું ધીમે ધીમે આપી દઈશ એમ? મારે તમારી રાહ જોવાની? આદિત્યભાઈ, ભૂલ થઈ રહી છે તમારી. રૂપિયા લેવા હું નહોતો આવ્યો તમારી લોકોની પાસે, અને તમે લોકોએ મને રૂપિયા આપ્યા પણ નથી.
હા, ફરી જાઓ, હવે ફરી જાઓ. આ રૂપિયા લેવા તમે નહોતા આવ્યા, પણ તમારી ધર્મપત્ની તો આવી હતી ને, એને રૂપિયા તો લીધા છે ને, તો પછી તમે આવી રીતે કેમ વાત કરી શકો? તમે તમારી જવાબદારીમાંથી ફરો છો. તમે ના પાડી શકો કે રૂપિયા લીધા નથી. એમ લીધા છે, તમે જ લીધા છે, અને રૂપિયા આપવાની તેવડ પણ તમારે જ રાખવી જોઈએ. અરે કેવી રીતે સમજાવું કે રૂપિયા નથી મારી પાસે, અને રૂપિયાની વ્યવસ્થા થશે એટલે હું સામે ચાલીને ફોન કરીને તમને રૂપિયા આપી દઈશ. ક્યારે થશે? હા, આવા વાયદા એ પહેલા પણ તમે કર્યા હતા અને ફરી ગયા છો, અને હજી પાછા તમે મને વાયદો આપો છો. જો મારી પાસે હવે સમય નથી, અને છે ને મારે એ પૈસાની જરૂર છે. મને મારા રૂપિયા આપી દો, એટલે મારે બસ તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. એક મિનિટ મીરા, આદિત્યભાઈ તમે આવો. હા રૂપિયા લીધા હતા ને તે હવે આપી દે પાછા. રૂપિયા લેવા માટે આવ્યા છે. અને એ પૈસા મારી પાસે નથી. તો પૈસા છે ક્યાં? હા, તમે રૂપિયા લઈ ગયા હતા તો તમને ખબર. હવે તમારી પાસે નથી, આ કહે છે મેં લીધા નથી, તો તમે જવાબ આપો ને. રૂપિયા આપવાનું છે કોણ? આદિભાઈ, એકચ્યુઅલીમાં એ પૈસા મેં ફાઇનાન્સ કંપનીમાં આપ્યા છે. ફાઇનાન્સર પાસે પૈસા છે, અને એ પૈસા આપવાની ના પાડે છે. હવે તો મારો પ્રશ્ન નથી ને. આ તમે એને ઓળખતા હતા ને તમે એને રૂપિયા આપ્યા છે. મેં તો તમને આપ્યા હતા ને, તો પછી હું તો તમને ઓળખું. મને મારા રૂપિયા અત્યારે ને અત્યારે જોઈએ એટલે જોઈએ. લાવો પૈસા આપો. આપી દે રૂપિયા. મારી પાસે ક્યાંથી રૂપિયા હોવાના? ના પાડતો હતો ને તને કે આપણે આવું કંઈ કરવાની જરૂર નથી, તો શું કામ ને રૂપિયા રોક્યા? અરે તારા રોક્યા હોત તો ઠીક છે, પણ આ લોકોના ઘરેથી રૂપિયા લઈને આવવાની જરૂર શું હતી? એક મિનિટ, આપી દેશું તમારા પૈસા. અરે ક્યારની પ્રેમથી કહું છું કે પૈસા મારી પાસે નથી, ફાઇનાન્સરને આપ્યા છે. તો સમજતા નથી તમે? અરે હું શું કામ સમજું? મારા રૂપિયા એ મારે જ સમજવાનું. આ સારી વાત કહેવાય. આ તમારી દાદાગીરી છે. પૈસા લેવા આવ્યા હતા ત્યારે તો લટુડા પટુડા કરીને લઈ ગયા છો. મારી વાઈફને ભોળવીને લઈ ગયા હતા. આ તમે એના બેનપણી છો એનો મતલબ એ નથી કે તમે અત્યારે મારી સાથે આવી રીતે વાત કરો. મેં તમારી સાથે કોઈ ખોટી વાત નથી કરી. સાચું હતું ને એ જ કીધું છે. ક્યારે આપશો બોલો? હવે તમે વાયદો કરશો મને કે ક્યારે આપી દેશો મારા રૂપિયા? જો આદિત્યભાઈ, આટલું બધું ઉગ્ર થવાની કોઈ જરૂર નથી. રૂપિયા આપી દઈશું, મતલબ નથી અમારી પરિસ્થિતિ અત્યારે, એટલા માટે તમને કહી રહ્યા છીએ. અને જો જરૂર પડશે ને તો હું મારા ગામડે મારા મમ્મી પપ્પા છે એને પણ વાત કરીશ, પણ થોડા ઘણા રૂપિયા માટે તો તમારે સમય આપવો જ પડશે. અરે થોડા ઘણા મારે નથી જોતા. મારે મારા પૂરેપૂરા રૂપિયા જોતા છે. 5 લાખ રૂપિયા તમે લઈ ગયા હતા, 5 લાખ રૂપિયા પાછા આપી દો. વ્યાજ બ્યાજ ન આપો તો ચાલશે, પણ મને મારા મુદ્દલ પાછી જોવે. જો તમને તમારા પૈસા મળી જશે, પણ થોડી શાંતિ રાખો ને. એટલું બધું બોલવાની શું જરૂર છે? અરે માન્યું કે તમારા કરતાં પરિસ્થિતિ નબળી છે, એનો મતલબ એવો નથી કે તમે ઘરે આવીને ગમે તે બોલશો. આ પરિસ્થિતિ નબળી હોય તો આવા નવા ધંધા કરવા જવાની જરૂર શું છે? તમને કોણે કહ્યું હતું કે ત્યાં કયો હા પૈસા નાખાવાનું? તમારી ઘરવાળીનું સારું વિચાર્યું હતું, કે ખોટું નહીં. એનું સારું વિચારવાની જરૂર તમારે નથી. એ હું છું, હું વિચારી લઈશ. આ છે ને ભોળવીને પૈસા લઈ ગયા છો તમે. અને જે ઉઘરાણીની વાત કરો છો ને, અને આ પહેલી વાર કઈ ઉઘરાણી કરવા માટે નથી આવી હોય. પહેલા પણ રૂપિયા માંગ્યા હતા, છતાં પણ હજી વ્યવસ્થા નથી થઈ. તમને ત્યારે પણ કીધું હતું ને અત્યારે પણ કહીએ છીએ. એક વાત સમજમાં નથી આવતી. નથી અમારા ઘરમાં પૈસા, આવશે ને એટલે મળી જશે. આવશે એટલે નહીં. હવે હું વધારે દિવસ રાહ નહીં જોઉં. તમારે જ્યાંથી ગોતો હોય ત્યાંથી ગોતી લ્યો. તમારા સગાવાલા, તમારે દેશમાંથી મગાવે દેશમાંથી. તમારે કંઈ વેચવું પડે તો વેચી નાખો, ઘરે ના વેચો, ગમે તે કરો. મને મારા રૂપિયા આપી દો એટલે બસ. આદિત્યભાઈ, તમારી કમાણી તો સારી છે, સારી આવક છે તમારી, તો પછી શું કામને આ 5 લાખ રૂપિયાનું આટલું બધું દબાણ કરો છો? એટલે મફત આવે છે ભાઈ? હે? આ 5 લાખ રૂપિયા કઈ નાની રકમ ન કહેવાય. મફત નથી આવતી. આ ભલે મારો પગાર સારો હોય, હું વધારે કમાઉં છું, એનો મતલબ એ નથી કે હું આ બધા રૂપિયા ભૂલી જાઉં. તો રોજ ઉઠીને રોજ કોઈક પૈસા લઈ જાય તો મારે બધા પૈસા ભૂલી જવાના? ના, ભૂલવાની વાત નથી, પણ તમે આટલા પૈસાવાળા હોય ને તો થોડી શાંતિ રખાય. અરે કોઈ માણસ પાસે ન હોય ત્યારે જ ને. અરે નો હોય તો મારો પ્રશ્ન થોડો છે. તમે લઈ ગયા તો એમ દઈ જાઓ, વાત પતી ગઈ ને. મારે ક્યાં તમને બોલાવા છે? કઈ મળી જશે તમારા પૈસા. કેટલી વાર કહેવાનું? મળી જશે, પણ કે દિવસે? વાયદો તો કઈ કરતા નથી. આ ભાઈ સાહેબ કહે છે કે થોડા દિવસ થોડા આપીશ, એટલે કઈ મારે કટકા કરવાના છે રૂપિયાના? 5 દિવસ, 5 દિવસ આપી દો મને. આ 5 દિવસમાં ગમે એમ કરીને તમારા રૂપિયા પાછા આપી દઈશ. 5 દિવસમાં ક્યાંથી લાવશો? સારું, આ 5 દિવસ તમે કીધા છે ને, તો 5 દિવસમાં રૂપિયા મને જોઈએ. 6થો દિવસ ના થવો જોઈએ. હવે તમે કેમ વ્યવસ્થા કરો, ક્યાંથી કરો, શું કરો, એ મારો પ્રશ્ન નથી. મને મારા રૂપિયા આપી દેજો. હા હા આપી દઈશ. શાંત થઈ જાઓ તમે, અને જો મગજ ઠંડુ રાખો.
આ રીતે ઉગ્રતાથી વાત કરવાથી સમસ્યાનું સમાધાન નહીં મળી જાય. હા ઉઘરાણી કેમ કરાય એ તમે મને શીખવાડશો હવે. હા કોકને પૈસા આપજો પછી મને કહેજો કે ત્યાં જઈને શાંતિથી વાત કરાય. સારું હવે હું જાઉં છું, 5 દિવસમાં પાછો મળીશ. હા હા ઠીક છે. શું કરું હું? પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરું? તો આ શહેરમાં નવા નવા આવ્યા છીએ અને એમાં મીરા આવું બધું કરીને બેઠી છે. એક કામ કરું, મારા ફ્રેન્ડ રોનકને ફોન કરું. હલો, હા રોનક, મજામાં. એક કામ હતું ભાઈ તારું. જો થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો કરી આપને. 5 લાખ. શું? અરે કંઈ નહીં, 5 ન કરી શકે તો 2.5-3 લાખ રૂપિયા. અરે પણ ફોન શું કામ ને કાપી નાખ્યો ચાલોમાં? જો હા તમે ખોટું કરો છો. તમારે 5 લાખ રૂપિયાનું એડજસ્ટમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. કરશે ને કરવું હશે તો તે લીધા છે પૈસા તો પાછા આપવા પડશે ને. ક્યાંથી લાવીશું એ રૂપિયા? દેવાંગ તમે સમજવાની કોશિશ કરો ને. પૈસા હું કંઈ ખાઈ નથી ગઈ. મળી જશે એમના પૈસા. ક્યાંથી મળી જશે? અરે મળી જશે એ વાત તો દૂર રહી, પણ તારે આ બધા પૈસા લેવાની જરૂર શું હતી? શું કામ કહ્યું તે કે તમે મને પૈસા આપો, હું ફાઇનાન્સમાં રોકાવડાવી દઉં? તને કોઈ નોલેજ છે? તને કંઈ ખબર પડે છે એમાં? એ ફાઇનાન્સર છે ને એ મારો ઓળખીતો છે અને એણે જ મને કીધું હતું કે આ પૈસાનું તમને 3 ગણું વ્યાજ મળશે. તો મને એમ થયું કે જે વ્યાજના પૈસા આવશે ને એ હું લઈ લઈશ અને બાકીના એના પૈસા એને પાછા આપી દઈશ ને. મળી ગયું વ્યાજ? ક્યાં છે રૂપિયા? હવે તો કંઈ છે નહીં ને આપણા હાથમાં. તમે ચિંતા ન કરો, એ મારો ઓળખીતો છે. હું વાત કરીશ ને એની હારે. શું વાત કરીશ? હવે વાત કરવા જેવું કંઈ રહ્યું નથી. અને આમ પણ હા આદિત્યભાઈ છે ને ધમકીઓ ઉપર ધમકીઓ આપી રહ્યા છે. આજે તો ઘરે પણ આવી ગયા અને જે હોબાળો થયો હતો એ કંઈ ઓછો નહોતો થયો. બહુ સારું બોલી લીધું. જ્યારે હોય ત્યારે બસ મારા પર જ બ્લેમ કર્યા કરવાનું. આવું થોડી હોય દેવાંગ. હા તો તારો જ વાંક છે ને. તારે આ બધી કરવાની કોઈ જરૂર જ નહોતી. જો આવા કોઈ નવા પરાક્રમ કર્યા જ ના હોત તો અત્યારે આવી નોબત પણ ના આવત અને આપણે ને આદિત્યભાઈ વચ્ચે સંબંધો પણ સારા જ હોત ને. થઈ ગયું, બોલી લીધું. બસ જ્યારે હોય ત્યારે બસ બ્લેમ મને જ કર્યા કરવાનું. અરે મેં આપણા ઘરનું સારું વિચાર્યું હતું ને, બીજા કોઈનું નહીં. કઈ જરૂર નહોતી સારું વિચારવાની. અને આ તે જેટલું સારું વિચાર્યું છે ને, ભગવાન કરે કે આટલું સારું કોઈ દિવસ ના વિચારે. હવે બહુ સારું, બોલ બોલ નહીં કરો. જે થઈ ગયું ને થઈ ગયું. અરે માણસ તો મને છે ને શાંત પાડવાની કોશિશ કરે, મને હેલ્પ કરે, એની બદલે નહીં આ તો ઉલટાના મને ઓર ગુસ્સે કરે છે. કેટલું આરામથી કહી રહી છે કે જે થઈ ગયું એ બધું થઈ ગયું. અરે નાની મોટી રકમ નથી કે 5,000 કે 10,000 રૂપિયા મારા પગારમાંથી કાપીને આપી દઈશું. 5 લાખ રૂપિયાનો સવાલ છે, ક્યાંથી લાવીશું? 50 વાર બોલ્યા 5 લાખ 5 લાખ 5 લાખ. સાંભળ્યું મેં, ખબર છે મને. જોયા છે તે 5 લાખ રૂપિયા એક સાથે જોયા છે? ના, હા તો ના. જ્યારે તારી બેનપણી આપ્યા હશે ને ત્યારે જોયા હશે. હા ત્યારે જ જોયા, પહેલી વાર ને છેલ્લી વાર. પહેલી વાર ને છેલ્લી વાર વાળી. હવે મને મારો ફોન આપી દે એટલે હું રૂપિયાની વ્યવસ્થા કરું. કોઈ નહીં આપે. ના જ આપે ને. હવે મારો પગાર નથી અને બીજા શહેરમાં રહેવા આવ્યા છે, કોણ આપશે મને? બધાને ખબર છે કે તમે ચૂકવી શકવાના તો છો નહીં. ક્યાંથી આપે તમને પૈસા? અમારો સગો ભાઈ પણ ના પાડે છે તમને. હવે તે જે ભૂલ કરી છે ને ભૂલને સુધારી લે. તું તારા પપ્પાને ફોન કર ને તારા પપ્પાને કે કઈ મદદ કરે આમાં. હવે બહુ સારું, જે કરવું એ કરો. મારા પપ્પા કોઈ મદદ નહીં કરે. એ શું કામ મદદ કરવાના? તો પછી શું કામ ને ભૂલ કરી આવી છે તું? પતી ગયું દેવાંગ તમારું. મારે તમારું લેક્ચર નથી સાંભળવું. એકવાર મેં કીધું ને કે હા મારી ભૂલ થઈ ગઈ, હવે શું કરું? અરે ભૂલ થઈ ગઈ છે તો સુધારવાનો પ્રયત્ન કર. હવે મદદ કર મને કે પૈસા પાછા દેવાના છે, નથી દેવાના એવું નથી. મને છે ને વધારે ગુસ્સો નહીં દેવડાવો. થઈ જશે જે થવાનું હશે. થઈ જશે ને? હા હા તો હું છે ને પૈસાની વ્યવસ્થા કરી રહ્યો છું. મહેરબાની કરીને વચ્ચે કઈ બોલતી નહીં, એટલે હું કંઈક કરી દઉં. હા નહીં બોલું. હવે ત્યારની આમ નહીં કરતા તેમ નહીં કરતા. હું દેવાંગ અને મીરાને મળીને આવ્યો છું અને એ લોકોને ચોખ્ખું કહી દીધું છે કે મને મારા રૂપિયા જોઈએ એટલે જોઈએ.
5 દિવસનો વાયદો કર્યો છે અને 5 દિવસમાં રૂપિયા આપી દેશે. જો રૂપિયા નહીં આપે ને તો આદિ પહેલાં મારી વાત સાંભળો. આદિ આઈ એમ સોરી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે એટલીસ્ટ તમને એકવાર પૂછવું જોઈતું હતું. હા, પૂછવું જોઈતું હતું પણ પૂછ્યું તો નહોતું ને. અને હવે અફસોસ કરીને શું ફાયદો છે? આપણા રૂપિયા ગયા ને, અને આપણા જ રૂપિયા માટે થઈને આપણે ભીખ માંગવી પડે છે. માફી તો માગું છું ને. તમને કહું છું કે સોરી, મારી ભૂલ થઈ ગઈ. હર હંમેશા હું તમને પૂછીને જ કોઈ કામ કરું છું. અને આ વખતે સમજાયું નહીં કે કેમ તમને ના પૂછ્યું. હું મીરાની વાતમાં આવી ગઈ. આથી આવું હવે ક્યારેય નહીં કરું. આઈ હોપ કે તું આવું ક્યારેય નહીં કરે. અને સારું થયું જે કંઈ પણ થયું એ. તને પણ ખબર પડી ને કે આપણે આપણા ફ્રેન્ડ્સ ઉપર વધારે પડતો ભરોસો રાખીએ ને તો આવું પણ થઈ શકે. અને એ શું ધારે છે ને એ કંઈ ખબર નથી પડતી. પૈસા આપવા નથી અને હા બે બોલી બોલતી હોય ને એવું લાગે છે. હા, મીરાએ શું કર્યું ને એ તો મને નથી સમજાતું. પહેલાં એને જ મને પૈસા રોકવા માટે કહ્યું હતું અને ત્યારે એને મને ક્લિયર કહ્યું હતું કે મેં પણ આમાં પૈસા રોક્યા છે. હવે એના પણ પૈસા ગયા અને મારા પણ. પૈસા જવાના જ હતા પણ આપણી ભૂલ છે કે આપણે લાલચ કરી. આ ભગવાને આટલું સુખ આપ્યું છે, તારે જરૂર શું હતી રૂપિયા આપીને રોકાણ કરવાની? હા, તારે કમાઈને ક્યાં જવું હતું વધારે? પણ ના, આપણને લાલચ. તને એમ હતું કે થોડા પૈસા વધારે બની જાય તો મારે સેવિંગ થશે, હું સાચવી રાખીશ, મારા પૈસા એક્સ્ટ્રા વધી જશે. હા, બીજું તો શું હોય. અને મારે શું કરવા હોય પૈસાને? મેં તો એવું વિચારીને પૈસા રોક્યા હતા કે જે પૈસા આવે છે એના કરતાં પૈસા ડબલ થઈ જશે. એમ પણ મારા સેવિંગના પૈસા બેંકમાં એમને પડ્યા રહેતા હતા ને, એટલે મને થયું કે કશી જગ્યાએ રોકાણ કરું. રોકાણ કરવું એનો વાંધો નહોતો, અને કર્યો તો તરત પાછા આવે એવી જગ્યાએ રોકાણ કરાય. પણ તમે જ ખોટી જ જગ્યાએ રોકાણ કરીને બેઠા જ્યાંથી પૈસા પાછા આવે એમ જ નથી. અને આ પૈસા છે ને તારી પાસે પડ્યા હતા એ મને ખબર હતી, પણ મને એમ હતું કે જ્યારે મારે રૂપિયાની જરૂર પડશે ને ત્યારે તારી પાસેથી હું લઈ શકીશ. પણ તે શું કર્યું? તે એ રૂપિયા મીરાને આપી દીધા. અરે મારી કેટલી મોટી ડીલ કેન્સલ થઈ તને ખબર છે? જે અમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું હતું એમાં પૈસા ખૂટતા હતા. બધે બહારથી મેં એડજસ્ટ કરીને માંડ બધા પૈસા ભેગા કર્યા હતા અને છેલ્લે 5 લાખ રૂપિયા જેવી રકમ ઘટતી હતી. મને એમ હતું કે તારી પાસેથી મળી જશે, પણ ના, તારી પાસે તો રૂપિયા જ નહોતા. અને એટલા માટે જ મને વધારે ગુસ્સો આવ્યો કે જે પૈસા આપણા ઘરે આપણા માટે રાખ્યા હોય એ પૈસા ક્યારેક. સોરી, મારા લીધે તમને નુકસાની ગઈ. ઇટ્સ ઓકે. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે, પણ હું એ લોકો પાસેથી રૂપિયા તો કઢાવીને જ રહીશ. હાથી થોડું શાંતિથી. મીરા મારી ફ્રેન્ડ છે, એણે આ બધું ખાઈ જાણી જોઈને નથી કર્યું. જાણી જોઈને નથી કર્યું એ મને કે તને ખબર નથી, પણ એ ફાઇનાન્સરને ઓળખે છે અને એના ભરોસે તે આ પૈસા રોક્યા હતા. તો સીધી વાત છે ને, પૈસા તે એને આપ્યા હતા તો એની ફરજ આવે છે કે તને આપે. હા, એની ફરજ આવે છે, પણ એટલો વિચાર તો કરો. સાથે સાથે બિચારીના પણ પૈસા છે ને. આપણે એકના પૈસા એ લઈને જતી તો નથી રહીને. જાશે ક્યાં? હા, અહીંયા નોકરી સેટ કરીને બેઠા છે તો જવાના ક્યાં છે? અને એમ પણ એ તો મારું સારું કરવા ગઈ હતી કે એની સાથે સાથે હું પણ થોડા પૈસા વધારે કમાઉં. છોડ હવે, હા જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે હું 5 દિવસની રાહ જોઈશ. 5 દિવસમાં એ રૂપિયા ગમે ત્યાંથી મને આપી દે ને એટલે બસ, મારે એ લોકો સાથે સંબંધ જ નથી રાખવો. સંબંધ નથી રાખવો? હા, કેવી વાત થઈ? પૈસાના લીધે તમે કોઈની સાથે સંબંધ કેમ તોડી શકો? પૈસાના લીધે ગમે એની સાથે સંબંધ બગડી શકે. અને એ તારી ફ્રેન્ડ છે એનો મતલબ એ થોડી છે. કેટલા સમય પછી આપણને મળી હતી અને મળી તો પણ તારી પાસેથી રૂપિયા લઈ ગઈ, કારણ કે તને સુખ સાહેબીમાં જોઈ એને ખબર પડી ગઈ કે તારી પાસે પૈસા છે. અને આવા ફ્રેન્ડ્સ ના હોય ને એ જ સારું. બસ હવે ક્યાં સુધી એને વાતને ઘસશું? છોડો ને, જે થવાનું તે થઈ ગયું ને. હવે શું કરવું ને એ મહત્વનું છે. અને એમ પણ મીરા સાથે તો હું પછી વાત કરી લઈશ. મારે એને પૂછવું છે કે એને મારી સાથે આવું શું કામ કર્યું. તરત જવાબ આપશે કે મને પણ નહોતી ખબર, હું તો સારું વિચારીને કરવા ગઈ હતી પણ આ ખરાબ થઈ ગયું. બીજો શું જવાબ હશે એની પાસે? છોડ હવે વાત.
પણ હવે બીજી વાર કોઈ પણની વાતમાં આવતી નહીં પ્લીઝ. હા હવે એકવાર ભૂલ થઈ ગઈ, વારે વારે કંઈ થોડી ભૂલ કરીશ. હા, કરતી પણ નહીં, નહીં તો મારાથી પણ કંઈ ભૂલ થઈ જશે. શું? જે તે વિચારી નહીં હોય એવી. બસ હવે એક તો ઓલરેડી ટેન્શનમાં છું ને, તમે મને વધારે ટેન્શનમાં નાખો છો. સારું, છોડ. કાલે બા અને બાપુજી ગામડેથી અહીંયા રહેવા આવવાના છે. પણ શું કામ? ઓલરેડી આપણે બંને અહીંયા હેરાન થઈએ છીએ અને હવે એ લોકો આવશે. દેવાંગ, તમને ખબર છે ને કે બધી તકલીફ એક જ વસ્તુની છે, પૈસાની. એ લોકો અહીંયા આવીને શું કરશે? તને ખબર છે આપણે ગામડેથી અહીંયા શું કામ આવ્યા હતા? ના, નથી ખબર. એટલા માટે આવ્યા હતા કે આપણી ગામડે જે જમીન છે ને એમાં બા અને બાપુજી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે અને હું અહીંયા આવીને કંઈક પ્રગતિ કરી શકું. એટલા માટે આપણે ત્યાંથી અહીંયા શિફ્ટ થઈ ગયા. હવે જે ગામડાની જમીન છે, જમીન મેં વેચી નાખી છે. એટલે બા અને બાપુજી એની પાસે કોઈ જ ઓપ્શન નથી કે એ લોકો ત્યાં રહી શકે. એટલે હવેથી એ પણ અહીંયા આવતા રહેશે. પણ ગામડાની જમીન વેચવાનું કારણ શું છે? તમારે આવું શું કામ કરવાનું હતું? આ જમીન વેચવાનું જો કોઈ કારણ હોય ને તો એ તું જ છે મીરા. તું જાણે છે ને કે તે દામિની બેન પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા અને આ 5 લાખ રૂપિયા હું કોઈ કાળે ચૂકવી શકું એમ નથી. અને મને મારી ઇજ્જત અને સન્માન વાલું છે અને એટલા માટે જ હું આ 5 લાખ રૂપિયા આદિત્યભાઈને આપીને આ બાબતમાંથી છૂટી જવા માગું છું. દેવાંગ, એના માટે જમીન શું કામ વેચો છો? પણ તો શું કરું? કેવી રીતે 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરું? હવે તો મેં મારા મિત્રોને, સગા સંબંધીઓને બધાને ફોન કરીને કંઈ પણ દીધું છે કે મારે રૂપિયાની જરૂર છે. કોઈ પણ જગ્યાએથી એક પણ રૂપિયો મળી શકે એવું નથી. અને આમ પણ મારી ઓફિસમાંથી ઉપાડ મળીને પણ 25,000 રૂપિયા જેટલો એડવાન્સ ઉપાડ આપી શકે એમ છે. અને આદિત્યભાઈને મેં 5 દિવસનો વાયદો પણ કર્યો છે અને હું મારા વાયદામાંથી નહીં ફરું. આ કાલે બા અને બાપુજી આવશે ને એટલે જમીન વેચીને જે રૂપિયા આવ્યા છે એ રૂપિયા પણ લેતા આવશે. દેવાંગ, એક વાત કહું? શું? તમે બા અને બાપુજીને નહીં બોલાવતા અને જમીન પણ નહીં વેચો ને તો વધારે સારું છે. એ 5 લાખ રૂપિયા મારી પાસે જ છે. શું? હા, શું વાત કરે છે? મતલબ કે તે તારી બેનપણી સાથે દગો કર્યો અને 5 લાખ રૂપિયા પોતાની પાસે જ રાખી લીધા? હા દેવાંગ, હકીકત કહું ને તો મને દામિનીની બહુ ઈર્ષા થતી હતી. સિટીમાં રહેવા આવીને એનું ઘર જોયું, એની રહેણી કહેણી જોઈ, લાઈફસ્ટાઈલ જોઈને મને બહુ ઈર્ષા થતી હતી કે એક ટાઈમે જેના ઘરમાં ખાવા ખીચડી નહોતી એ આજે આટલી સારી લાઈફ જીવે છે, મારા કરતાં પણ સારી. મેં તે દિવસે વિચાર કર્યો હતો કે હું દામિનીનું ઘર બરબાદ કરીને રહીશ, એને ક્યાંય નહીં રહેવા દઉં. એના માટે મારે આ કરવું જરૂરી હતું. અને એ પણ પોતાની બેનપણી સાથે દગો કરીને. અરે શું મળવાનું છે કોઈનું ઘર બાળીને આપણને? અને આમ પણ તું આ દર વખતે રૂપિયા કરે છે. અરે રૂપિયા પાસે હોય કે ના હોય શું કામનું છે? જો આપણી તબિયત જ નહીં સારી હોય તો સુખ ભોગવી શકવાના છીએ? અને દર વખતે પૈસો મહત્વનો નથી હોતો, સંબંધ પણ મહત્વના હોય છે. ખબર છે મને, પણ દર વખતે સંબંધ સાચવવા પણ જરૂરી નથી હોતા ને. દામિનીને બહુ પાવર છે. જ્યારે એના ઘરે જાઉં ને તો મને વટથી બધું બતાવતી હતી, એના પૈસા, એના ઘરેણા, એની વસ્તુઓ. અરે મને પણ તો જીવ બળતો હોય ને, મને પણ શોખ છે બધા, પણ તમારા ઓછા પગારના કારણે મારા શોખ ક્યારેય પૂરા ન થયા અને એના કારણે મારે આવું કરવું પડ્યું. તો પછી તારે એક કામ કરવું જોઈતું હતું ને. હા, તારી બેનપણીને ફસાવી એના કરતાં કોઈ બેંકમાં જઈને ધાડ પાડી નાખવી હતી, ચોરી કરી નાખવી હતી અને આનાથી તો વધારે રૂપિયા મળત ને તને. તારે રૂપિયા જ જોઈતા હતા તો રૂપિયા મેળવવા માટેના શોર્ટકટ રસ્તા તો આ જ હોય ને. જો દેવાંગ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને, મેં માની લીધું કે એ પૈસા મારી પાસે છે, હું એને પૈસા આપવા માટે તૈયાર છું. પણ તમે બા બાપુજીનો અને જમીનનું ટાળી વાળો. હા તો ચાલ, પૈસા લઈ લે અને જઈને આપીને આવીએ. અત્યારે જ? હા, અત્યારે જ. અને હું આદિત્યભાઈને ફોન કરી દઉં છું કે આપણે લોકો આવી રહ્યા છીએ. ઠીક છે, ચાલ.
કહેતા હશે. હવે હું બાકી છે એને. બા હવે તો આવે પછી ખબર પડે ને. પૈસા મગાવ્યા છે, પૈસા લાવે તો સારું. આવી ગયા. લાવ્યા પૈસા? હા હા, તમારા પૈસા આપવા માટે જ આવ્યા છીએ. લ્યો આ તમારા 5 લાખ રૂપિયા. ગણવા પડશે કે પૂરા છે? ચેક કરી લો, બાકી તો પૂરેપૂરા છે. જે પરિસ્થિતિમાં દામિની બેને મીરાને આપ્યા હતા ને એ જ પરિસ્થિતિમાં પડ્યા હતા અમારા કબાટમાં. પણ એવું કઈ રીતે બની એક મિનિટ, એક મિનિટ. એટલે એટલે એમ કે હા, પૈસા મીરાએ કોઈ જગ્યાએ ફાઇનાન્સમાં નહોતા આપ્યા. તો કબાટમાં સાચવવા મૂક્યા હતા, પણ જાણી શકીએ કેમ? આ પૈસાનું એમને શું કરવું હતું ને એમ એટલી વાર માગ્યા છતાં પણ ન આપ્યા તો ડબલ થઈ ગયા કબાટમાં કે? દામિની, એમાં દેવાંગનો કોઈ જ વાંક નથી. તો કોનો વાંક છે કે ને? મારો. તારા ઘરે આવીને ત્યારે તારું ઘર જોઈ, તારી પરિસ્થિતિ જોઈને મને બહુ ઈર્ષા થવા લાગી. મને લાગ્યું કે બંને સ્કૂલમાં સાથે હતા ત્યારે તારી પરિસ્થિતિ ખરાબ હતી અને મારી સારી હતી. પણ અહીંયા આવીને ઉલટું થઈ ગયું. દિવસે ને દિવસે હું દુઃખમાં જતી રહી અને તું સારી જિંદગી જીવવા માંડી. અને એ વાતની ઈર્ષાનો બદલો લેવા માટે આ ષડયંત્ર મેં જ કર્યું હતું. સિરિયસલી મીરા, મેં ક્યારે આવું વિચાર્યું પણ નહોતું કે તું આવું કરીશ. અરે મેં તને મારી બેનપણી નહીં, મારી બેન માની હતી. અને સમય રમેશ બધાનો એક સરખો નથી રહેતો. હા તો નસીબની વાત છે. ત્યારે તારી પરિસ્થિતિ સારી હતી ને મારી નબળી હતી, તો મેં તો ક્યારે તારાથી ઈર્ષા ના કરી. ક્યારે તને એવું ના કહ્યું કે તું હેશો આરામ કરે છે, તારે જાહો જલાલી છે. તો પછી આ બધી વાત ક્યાં આવી બેન? અને વિચાર તો કરો, આ 5 લાખ રૂપિયા તમે એની પાસેથી લઈ લીધા, એનો મતલબ એમ કે તમે ખુશ થઈ જશો, સુખી થઈ જશો? ફક્ત ને ફક્ત તારું ઘર બરબાદ કરવા ઈચ્છતી હતી, બીજું કંઈ જ નહીં. મને એમ હતું કે આ પૈસાનું તું ખોટું બોલીશ, ઘરમાં કોઈને ખબર નહીં પડે ને તો તારા સંસારમાં આગ લાગશે, તમારા બંનેની વચ્ચે ઝઘડો થશે અને છેવટે તું આ ઘરની બહાર જઈશ. એમાં તે કોઈ કસર નથી મૂકી. વાત ત્યાં સુધી પહોંચી જ ગઈ હતી. પણ મારો પરિવાર એટલો સારો છે ને કે એવી કઈ નોબત ના આવી. તમે ખૂબ ખરાબ વિચાર્યું હતું. તમને એમ હતું કે હું તો ખુશ નથી પણ દામિની પણ ખુશ ન રહેવી જોઈએ. એવું નથી હોતું. હા, દિલથી તમે જો ખુશ થવાની કોશિશ કરો તો તમારી પાસે જે કંઈ પણ જેમાં તમે ખુશ જ છો. પણ જો બીજાનું જોવા જઈએ અને બીજાનું જોઈને આપણે દુઃખી થઈએ તો સામેવાળા દુઃખી નથી થવાના, એ તો આપણને જ દુઃખ થવાનું છે ને. અદેખાઈમાં આજ સુધી કોઈ પણ આબાદ નથી થયું, બરબાદ જ થયું છે. અને મિત્રતા તો સમર્પણ માગે છે. આ નહીં શું કર્યું આ? અને હજી તો આ તો અમારી બાજુમાં રહેવા આવીને મને લાગે છે કે આ બધી હજી ખબર ન પડી હોત ને તો તું તો અમને પોટલા બોટલા લઈને બહાર રોડ પર જ જોવા માંગતી હતી, અમારા ઘરમાં પણ નહીં. જુઓ બાપ, આદિત્યભાઈ, હું માનું છું કે મીરાથી આ ભૂલ થઈ ગઈ હતી, પણ હવે તો તમારા રૂપિયા પાછા આપી દીધા છે ને, એટલે પ્લીઝ મહેરબાની કરીને આ જે કંઈ પણ થયું છે એ વાતને ભૂલી જાઓ. જે ફ્રેન્ડશિપમાં એકવાર દગો કરી શકે ને એ બીજી વાર પણ દગો કરી શકે છે. હું નથી ઈચ્છતી કે મીરા બીજી વાર આવું કંઈ કરે. આજથી હું અહીંયા જ મારી અને એની ફ્રેન્ડશિપ પૂરી કરું છું. હા, એણે ભૂલ કરીને જાઓ, અમે માફ કરી દીધા, પણ ક્યારેય અમારો ઉમરો ઓળંગીને અંદર નહીં આવતા, ક્યારેય નહીં. ન સારી પરિસ્થિતિમાં ન ખરાબ પરિસ્થિતિમાં. ના, જો દેવાંગ, મેં આ પૈસા માટે થઈને તમને ઘણીવાર ખરાબ વર્તન કર્યું તમારી સાથે. આનું છું કે મારી પણ ભૂલ છે, પણ તમે લોકોએ આ ખોટું કર્યું ને. તારો કંઈ વાંક નથી, પણ મીરાએ તારા માટે મને કંઈ નોકરીની વાત કરી હોત તો હું કંઈ બીજી જગ્યાએ તને નોકરીએ લગાવી દેત.
તને વધારે પગાર મળત, તમે લોકો પણ વધારે પગારમાં તમારું લાઈફ સારી રીતે જીવી શકત ને. નહીં, હકીકતમાં તો આ જે કંઈ પણ થયું છે એની પાછળ મારો જ વાંક છે. મીરાના બહુ મોટા સપનાઓ હતા અને આ સપનાઓ પૂરા કરવાની એક પતિ તરીકે મારી જ ફરજ પડે છે ને. અને એણે જે કંઈ પણ કર્યું એ બધું મજબૂરીમાં કર્યું છે. મજબૂરી? હા, કેવી મજબૂરી કે તમને તમારો ઘર, સંસાર, ફ્રેન્ડશિપ કંઈ જ ના દેખાય, ફક્ત ને ફક્ત પૈસો જ દેખાય છે? અને મજબૂરી? આ 5 લાખમાં તમે લોકો એટલા શ્રીમંત થઈ જતે કે આના બધા સપના પૂરા કરી શકત. પણ યાદ રાખજો, સફળતાનો એક જ વિકલ્પ છે, મહેનત, મહેનત અને મહેનત. શોર્ટકટમાં ક્યારેય કોઈ ધનવાન નથી થયું ને સફળ એ નથી થયું. 100 વાતની એક વાત, હું હર હંમેશ મીરાની ખુશીમાં ખુશ રહેવા માંગતી હતી અને હજુ સુધી રહ્યા જ છું. પણ મને નથી લાગતું કે હવે આગળ હું ખુશ રહી શકીશ. અહીંયા આવી છો તો ચા પાણી પીને જજે, અને બીજી વાર મારું નામ તારા મોઢા પર ના આવવું જોઈએ.